પૂર્વ પ્રસંગમાં આપણે શાસ્ત્રાર્થ પ્રકરણ અંતર્ગત ચિત્ત પ્રકરણનું આપણે અધ્યયન કરવાનું છે. એની પૂર્વમાં પ્રમેયરત્ન સંગ્રહમાંથી જીવ વિવેક એની ભૂમિકા રૂપે આપણે સમજવું જરૂરી છે. એમાં આપણે જીવસૃષ્ટિનું પ્રયોજન જે ટોપિક જોયા હતા એને વિહંગાવલોકન કરી લે. જીવસૃષ્ટિનું પ્રયોજન, જીવોનો આવિર્ભાવ, પછી વિચરણ ક્યાં, જળ જગત બ્રહ્મનું કાર્ય, પરંતુ જીવાત્મા તો બ્રહ્મનો અંશ જ છે. જીવ અણુરૂપ છે. જીવાત્મા અને જળ જગત બ્રહ્મથી અભિન્ન છે. ભેદ સહિષ્ણુ અભેદ, તાદાત્મ્ય અને આનંદાંશનો તિરોભાવ, ભગવાનના ઐશ્વર્ય ગુણના તિરોધાન થવાથી જીવ ઉપર કેવી અસર પડી, એ રીતના વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય ગુણોના તિરોધાનથી જીવ છે એની ઉપર એની ઇફેક્ટ કેવી પડે છે એ જોયું. ત્યાર પછી વરણમાં પણ ફલવરણ, માર્ગવરણ, સાધનવરણ અને ભવવરણ એટલે જન્મવરણ. અહીંયા સુધી આપણે અધ્યયન કર્યું. હવે આવે છે પંચપર્વા અવિદ્યાનો સંબંધ. પંચપર્વા અવિદ્યાનો સંબંધમાં આગળ આપણે એનું અધ્યયન કરશું. જીવોનું વરણ થઈ ગયા બાદ પ્રભુની જ ઈચ્છાથી જીવોને અવિદ્યાનો સંબંધ થાય છે. અવિદ્યા એ માયાનું જ એક કાર્ય છે. અવિદ્યાના સંબંધથી જીવને અહંતા, મમતા, જન્મ મરણ, પાપ પુણ્ય વગેરેનું બંધન થાય છે. અને આ બંધનનું કાર્ય અવિદ્યા 5 પ્રકારના અધ્યાસો દ્વારા કરે છે. એટલે અવિદ્યાના કારણે જીવ છે એને અહંતા મમતા થાય છે, જન્મ મરણ થાય, પાપ પુણ્ય થાય, સ્વર્ગ નરક થાય, એના ફલોને ભોગવે, ફરી પાછો શુદ્ધ થઈને બધી યોનિઓમાં ભટકે. તો આ બધું કાર્ય અવિદ્યાનું છે. અને અવિદ્યાના કારણે જે 5 પ્રકારના અધ્યાસો એટલે ભ્રાંતિ જીવને થાય છે એને હવે સમજાવે છે. એમાં અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, દેહાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. અધ્યાસ એટલે શું? તો અધ્યાસ એટલે ભ્રમ, ઇલ્યુઝન. 5 અધ્યાસોને પંચપર્વા અવિદ્યા પણ કહેવામાં આવે છે. હવે એનો આપણે ક્રમશઃ એનો સમજીશું. એમાં પહેલું અંતઃકરણાધ્યાસ. અંતઃકરણાધ્યાસ એટલે ચિત્ત, અહંકાર, બુદ્ધિ અને મનના સમૂહને અંતઃકરણ કહેવામાં આવે છે. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એનો જે સમૂહ છે એને અંતઃકરણ કહેવામાં આવે છે. અંતઃકરણ જડ હોય છે. તેમ છતાં અંતઃકરણનો સંબંધ જીવની સાથે થવાથી જીવ પોતાને અંતઃકરણ સમજવા લાગે છે. અંતઃકરણ છે આપણા સ્થૂલ દેહની જેમ જડ જ છે. પરંતુ જીવને પોતાનો અંતઃકરણની સાથે સંબંધ થાય એટલે પોતાને અંતઃકરણ માનવા લાગી જાય. આ જીવનો પહેલો ભ્રમ એટલે કે પહેલો અધ્યાસ હોય છે. અંતઃકરણાધ્યાસને કારણે જીવ પોતાને સદ અસદ કર્મોનો કરતા તેમજ સદ અસદ ફલોનો ભોગતા સમજવા માંડે છે. કે આ સદ અથવા તો અસત, એ કર્મનો કરતા, આ કર્મ મેં કર્યું, આનું ફલ હું ભોગવીશ, સદ અસત કર્મનો ફલનો ભોગતા. આ વાત આપણે સત પ્રકરણમાં 32મી કારિકામાં સમજ્યા હતા કે અંતઃકરણાધ્યાસ થવાથી મેં કરતા હું, મેં ભોગતા હું, આવું અભિમાન જીવમાં પનપે છે. અને ત્યાર પછી આવે છે પ્રાણાધ્યાસ.
પ્રાણાધ્યાસ થવાથી પ્રાણ પણ જડ છે, છતાં પ્રાણ સાથે સંબંધ થતાં જીવને પોતે પ્રાણ છે એવો ભ્રમ થઈ જાય છે. આ જીવનો પ્રાણાધ્યાસ છે. પ્રાણાધ્યાસ એટલે આપણે જેને પ્રાણ કહીએ એ પ્રાણ નહીં હો. આપણે જે આ પ્રાણ એટલે જીવને પ્રાણ કહીએ કે આનું પ્રાણ ઉડી ગયા, તો એ પ્રાણની વાત અહીંયા નથી. સમજો ધ્યાનથી. પ્રાણ જે આપણી અંદર 5 પ્રકારના છે, પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન. એ પ્રાણની અધ્યાસની વાત છે, જીવની વાત નથી. આ પ્રાણી જડ છે, સમજો. પ્રાણ પણ જડ છે. લોકની અંદર બોલચાલ ભાષામાં જે આપણે પ્રાણ કહીએ છીએ જીવને, એ ઔપચારિક રીતે કહી રહ્યા છીએ. હકીકતમાં પ્રાણ જડ છે અને 5 એના પ્રકાર છે. એ આપણે વિસ્તારથી જોઈશું આગળ. પ્રાણાધ્યાસમાં પ્રાણ પણ જડ હોય છે, છતાં પ્રાણ સાથે સંબંધ થતાં જ જીવ પોતે પ્રાણ છે એવો એને ભ્રમ થઈ જાય છે. આ જીવનો પ્રાણાધ્યાસ છે. અને પ્રાણાધ્યાસની અંદર હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, આવી એને ફિલિંગ થાય છે. એ પ્રાણાધ્યાસના કારણે થાય. હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, હું તૃપ્ત થયો, ઇત્યાદિ ઇત્યાદિ જે અનુભૂતિ થાય એ પ્રાણાધ્યાસના કારણે થાય છે. ત્યાર પછી આવે છે ઇન્દ્રિયાધ્યાસ. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયો પણ જડ છે આપણી. જ્યારે એમાંથી જીવ નીકળી જાય પછી ઇન્દ્રિયો તો જડ જ છે. એનું કોઈ પછી ફંક્શન નથી કરતી, કોઈ કાર્ય નથી કરતી. તો ઇન્દ્રિયો પણ જડ હોય છે, છતાં ઇન્દ્રિયો સાથે સંબંધ થતાં જીવ પોતાને ઇન્દ્રિય સમજવા લાગી જાય છે. એટલે જીવને એમ લાગે કે હું ઇન્દ્રિય છું. અને ઇન્દ્રિયોથી અનુભવાતા જે બી વૈષયિક સુખ દુઃખને કારણે જીવ પોતાને સુખી અને અથવા તો પોતાને દુઃખી માની લેવાની ભ્રમણામાં પોળવાઈ જતો હોય છે. જીવ કંઈ થોડો સુખી અને દુઃખી થાય, પણ ઇન્દ્રિયો સાથે રોજ રહેવાના કારણે, નિત્ય ઇન્દ્રિયોની સાથે સંબંધ રહેવાના કારણે જીવ ઇન્દ્રિયોને પોતાનું સ્વરૂપ માની બેસે છે. અને ઇન્દ્રિયોનું જે સુખ છે એ જીવને એમ લાગે કે હું સુખી થયો, હું દુઃખી થયો ઇત્યાદિ. તો ઇન્દ્રિયોથી અનુભવાતા જે કંઈ બી વૈષયિક એટલે વિષયોના સુખ અને દુઃખને કારણે જીવ પોતાને સુખી અથવા તો દુઃખી માની લેવાની ભ્રમણામાં પોળવાઈ જાય છે, અને ઇન્દ્રિયાધ્યાસ કહેવામાં આવે છે. અને ઇન્દ્રિયાધ્યાસથી હું દેખાવડો છું, કે હું સુલોચન છું, કે હું કાણો છું, કે હું ગોરો છું, આવું થાય ને, એ બધો ઇન્દ્રિયોનો અધ્યાસ છે. ઇન્દ્રિયાધ્યાસને કારણે આવી ફિલિંગ આવે છે. હકીકતમાં જીવ કાંઈ કાણો નથી, જીવ કાંઈ સુલોચન નથી, જીવ કાંઈ ગોરો નથી, જીવ કાંઈ કાળો નથી, જીવ કાંઈ ઘઉંવર્ણો નથી. જીવ તો ભગવાનનો અંશ છે. પણ આ ઇન્દ્રિયો ભેગો રહી અને એને એવું લાગે, એને એવી ભ્રાંતિ થઈ ગઈ કે ઇન્દ્રિયો હું છું, ઇન્દ્રિયોને આ મને સુખ થયું, આ મને દુઃખ થયું. આવી જે અનુભૂતિ આપણને થાય છે, ઇન્દ્રિયોના સાથે હંમેશા જીવ રહેવાના કારણે એને ઇન્દ્રિયોનો અધ્યાસ થઈ જાય છે. અને લાસ્ટમાં આ 4 અધ્યાસના કારણે સ્વરૂપને ભૂલી જાય છે. 4 અધ્યાસના કારણે એનો ક્લાઇમેક્સ શેમાં આવે છે? સ્વરૂપ વિસ્મૃતિમાં. આ એનું રિઝલ્ટ છે. 4 અધ્યાસનું રિઝલ્ટમાં જીવ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. તો સ્વરૂપ વિસ્મૃતિ એટલે પોતે બ્રહ્મનો અંશ છે તેવા પોતાના સ્વરૂપને ભૂલી જવું, તેનું નામ સ્વરૂપ વિસ્મૃતિ કહેવામાં આવે છે. પોતાનું જે સ્વરૂપ છે, બ્રહ્મના અંશરૂપ, બ્રહ્માત્મક હોવું, બ્રહ્મના અંશરૂપ હોવું, એ સ્વરૂપને ભૂલી જાય છે. એટલે એ સ્વરૂપની વિસ્મૃતિ કહેવામાં આવે છે. જેમ જેમ પૂર્વોક્ત અધ્યાસો જીવને વળગતા જાય તેમ તેમ તે પોતાના સ્વરૂપને વધુ ને વધુ ભૂલતો જાય.
એટલે જેમ જેમ અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, દેહાધ્યાસ, આ બધા અધ્યાસો એને લાગતા જાય. એક વચ્ચે રહી ગયો કે નહીં દેહાધ્યાસ? સોરી, હા, ચોથો રહી ગયો દેહાધ્યાસ. દેહાધ્યાસ એટલે નરી આંખે દેખાતા આપણા સ્થૂલ શરીરને દેહ કહેવામાં આવે છે, કે જેને આપણે જોઈ શકીએ છીએ. દેહ પણ જડ હોય છે. આપણો દેહ જે છે જડ છે, તો જીવના કારણે એની અંદર ચૈતન્ય આવે છે. દેહ હકીકતમાં જડ છે, પરંતુ જીવની સાથે આ દેહનો સંબંધ થવાથી જીવ પોતાને દેહ સમજીને દૈહિક સુખ દુઃખોને પોતાના સુખ દુઃખ માની લેતો હોય છે. આ જીવને દેહાધ્યાસ થયો એમ કહેવાય. અને એને કારણે દેહાધ્યાસના કારણે કેવી અનુભૂતિ થાય છે કે હું જાડો છું, હું પતલો છું, એવી હું દુબળો છું, એમ આવી અનુભૂતિ દેહાધ્યાસના કારણે થાય છે. હું જાડો છું, હું પતળો છું, હવે મારું વજન વધી ગયું, હવે મારે ડાયટિંગ કરવું જોઈએ, હવે મારે યોગા કરવું જોઈએ, હવે મારે વોકિંગ કરવા જવું પડશે. આવી જે અનુભૂતિ આવે ને એ દેહાધ્યાસને કારણે આવે. હા, તો એ દેહને સજાવવામાં જે રચ્યા પચ્યા રહે છે દેહાધ્યાસ. જેને વધારે પ્રબલ દેહાધ્યાસ હોય એ વધારે એને એમાં ટાઈમ આપે. એને સારો રાખવામાં, એને વજન ન વધી જાય, વજન ઘટી ન જાય, સમજો, બધી જ રીતે એની કાળજી લેતા હોય છે. સ્વરૂપ વિસ્મૃતિ આપણે જોઈ કે જીવ બ્રહ્મનો અંશ છે, એવા પોતાના સ્વરૂપને ભૂલી જવું એને સ્વરૂપ વિસ્મૃતિ કહેવામાં આવે છે. જેમ જેમ પૂર્વોક્ત અધ્યાસો જીવને વળગતા જાય છે, તેમ તેમ એ પોતાના સ્વરૂપને વધુ ને વધુ ભૂલતો જાય છે, અને પરિણામે પોતાના અંશી બ્રહ્મથી વધુ ને વધુ દૂર થતો જાય છે, વિમુખ થતો જાય છે, ભગવાનથી ઘણો દૂર થઈ જાય છે. કારણ કે પોતે અંશ છે, બ્રહ્મ આપણા અંશી છે, એ સંબંધને ભૂલી જાય છે, એટલે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. આ રીતના આપણને બધા અધ્યાસો લાગવાને કારણે જે અવિદ્યાનું કાર્ય છે એને કારણે જીવ છે ભગવાનથી વિમુખ થાય છે, પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. આ રીતના પંચપર્વા વિદ્યાનો સંબંધ જીવને થાય છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે તદ્દન અબૂધ હોય છે. તેની અહંતા ફક્ત તેના પોતાના પૂરતી જ સીમિત હોય છે. તેની મમતા પણ ફક્ત માતાના દૂધ પૂરતી સીમિત હોય છે. જન્મે ત્યારે એની અહંતા મમતા એટલી સ્પ્રેડ નથી હોતી, એટલી ફેલાયેલી નથી હોતી, પોતાના પૂરતી સીમિત હોય છે. અને વધુમાં વધુ તો સ્તનપાન કરવામાં માતાના દૂધ પૂરતી જ એની સીમિત હોય છે મમતા. જેમ જેમ પરંતુ તેનો સંપર્ક તેના પિતા, ભાઈ, બહેન, ઘર, ભોજન, કપડાં, રમકડાં, પાટી, પેન, પુસ્તકો, મોબાઈલ, નિશાળ, ભાઈ બંધો, બહેનપણીઓ વગેરે સાથે થતો જાય, તેમ તેમ એની અહંતા મમતાનો વિસ્તાર વધતો જાય. ભાઈ પછી તો ઘણો બધો લાંબુ થાય લપસિંદર, વિસ્તાર વધતો જાય. આરંભમાં અહંતા માત્ર દેહમાં જ રહેલી હોય છે. જ્યારે ધીરે ધીરે આપણને દેહના નામની પાછળ જોડાતા પિતાના નામનું જ્ઞાન થાય, અથવા તો દેહની જ્ઞાતિ, પછી વર્ણનું જ્ઞાન થાય. એટલે કયો વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, પછી પોતાની જ્ઞાતિનું અભિમાન, આવું જ્ઞાન થાય ત્યારે અહંતા થોડીક વિસ્તાર પામે. સમજો, જુઓ કેવી રીતના દેહમાંથી પિતામાં, પિતામાંથી પછી જ્ઞાતિમાં, જ્ઞાતિમાંથી વર્ણમાં, વર્ણમાંથી ગામમાં, ગામમાંથી દેશમાં કેટલી અહંતા એમાં વિકસિત થતી હોય છે. ત્યારે અહંતા થોડી વિસ્તાર પામે છે. ત્યારબાદ દેહ જે ઘરમાં સુરક્ષિત રીતે રહેતો હોય તે ઘરનું જ્ઞાન થતાં અહંતા તે રીતે પણ વિસ્તરતી હોય છે. પછી ઘરમાં અહંતા આવે એટલે ઘરને કોઈ કાંઈ બારીમાં કોઈ પાણો મારે
તોય ગુસ્સો આવે. કેમ ભાઈ, તમને કોણે પાણો માર્યો? બારીને અડ્યો એ તો. બારીમાં અહંતા તો આવી ને અમારી. હા, તો આપણે પોતાની જાતની બાબતમાં આમ પિતા, જ્ઞાતિ, વર્ણ કે ઘર સંબંધી અહંકાર કેળવી લેતા હોઈએ છીએ. જ્ઞાતિ, વર્ણ, માતા પિતા કે ઘરની સાથે આપણે કેટલા એકમેક થયા છીએ એ હકીકત આપણને ત્યારે સમજાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણી જ્ઞાતિ, વર્ણ વગેરેની બાબતમાં કાંઈ અણછાજતું બોલે તો એને હાનિ પહોંચાડે તો આપણને આપણી અહંતા છે જાગી જતી હોય છે. જોકે જાગેલી જ હોય છે, પણ એની અનુભૂતિ ત્યારે આપણને થાય છે. ત્યારે આપણે એને સહન નથી કરતા. એવો અવસર ઉપસ્થિત થતાં એવી કંઈક તકલીફ આપણને થવા માંડે કે જાણે કોઈએ આપણા પોતાના ઉપર જ આક્રમણ ના કરી દીધું હોય. એટલે આપણા ઘરને કોઈ કાંઈ નુકસાન પહોંચાડે તો આપણને એવું લાગે કે આને આપણા ઉપર જ નુકસાન પહોંચાડ્યું. મને જેમ ભાઈ મને થોડું પહોંચાડ્યું, આપણા મકાનને પહોંચાડ્યું. પણ છતાંય આપણું જે અહંતા છે એ મકાન સુધી સ્પ્રેડ થઈ હોય, મકાન સુધી ફેલાણી હોય, એટલે આપણને એવી અનુભૂતિ થાય છે. બિલકુલ આ જ પ્રકારે જીવ પણ પોતાના અંતઃકરણ, પ્રાણ વગેરેને પોતાનાથી સર્વથા અભિન્ન સમજી બેસે છે. અને આ જીવનો મોટામાં મોટો ભ્રમ હોય છે. સમજો, અભિન્ન એટલે એક સમજી બેસે છે એમ કે મારો દેહ અને આ જીવ, પછી ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આ બધું એક છે એવું એ માની બેસે છે. એટલો એની સાથે ક્લોઝ સંબંધ એનો બંધાઈ જતો હોય છે જીવનો દેહ સાથે. નિત્ય દેહની સાથે રહેવાથી સર્વથા એને અભિન્ન માની બેસે છે. અને આ જ જીવનો મોટો ભ્રમ છે. અને આને દેહાત્મ બુદ્ધિ પણ કહેવાય. દેહમાં જ આત્મબુદ્ધિ, દેહ પૂરતું જ એનું બધું સીમિત હોય, આત્મા સાથે કંઈ લેવા દેવા નથી. એને દેહાત્મ બુદ્ધિ કહેવામાં આવે છે. દેહમાં જ આત્મબુદ્ધિ, દેહને જ પોતાનું સર્વસ્વ માને, દેહના સુખોમાં જ એ રચ્યા પચ્યા રહેતા હોય છે. સમજાણું ને? દેહને દરેક જળ પદાર્થો પ્રકૃતિના સત્વ, રજસ અને તમો ગુણથી ઘડાયેલા હોય છે. એટલે જગતના જેટલા બી પદાર્થો છે એ બધા પ્રકૃતિજન્ય છે. જગતું ત્રિવિધમ પ્રોક્તમ, સત્વ, રજ અને તમો ગુણોથી બનેલું છે. આપણા દેહ ઇન્દ્રિય આદિ પણ જડ હોવાથી મૂળમાં તો એ પ્રાકૃત ગુણોથી જ નિર્મિત હોય છે. આપણા જેવી દેહ ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આ બધું જડ છે. એટલે તે પણ પ્રાકૃત જ છે, પ્રકૃતિજન્ય છે, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે. ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનજીને સમજાવે છે કે પ્રકૃતિના દરેક ગુણોના સ્વભાવ નિશ્ચિત છે. દરેક ગુણ પોતપોતાના સ્વભાવ મુજબ આપોઆપ જ કાર્ય કરે જાય છે. એટલે પ્રકૃતિ જે છે એ એના ગુણોને કારણે જીવ ઉપર એની અસર પડવાને કારણે એના જે ગુણો છે એ પ્રમાણે જીવ પણ એની મેળે જ પ્રકૃતિને વશ થઈને કાર્ય કરતો જાય છે. અને માયામોહિત જીવ સત્વરજસ તમો ગુણાત્મક દેહમાં કેદ થયેલો હોય છે. માયામોહિત જીવ છે એ સત્વરજ અને તમો ગુણાત્મક જે પ્રકૃતિ છે એ સત્વરજ અને તમો ગુણાત્મક દેહની અંદર એ બંધાઈ જાય છે, કેદ થઈ જાય છે, પોતાનું સ્વરૂપ માનવા લાગી જાય છે દેહને, જીવ. આથી જેમ આથી જેવી રીતના બે લગામ એટલે લગામ વિનાના ઘોડાઓ સવારને અણગમતી દિશાઓમાં ખસડી જતા હોય છે. એટલે લગામ હાથમાં ન હોય તો ઘોડાઓ છે રથીને, બે લગામ ઘોડાઓ છે એ સવારને અણગમતી દિશાઓમાં ઢસડી જાય. એમ જે દિશામાં જવું હોય
ત્યાં ન લઈ જઈને અવળી દિશામાં ઢસડી જતા હોય છે. તેમ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ કે સ્વરૂપ વિસ્મૃતિ અધ્યાસો જે છે આ બધા, એ પણ જીવાત્માને પોતપોતાના વિષયો તરફ ઢસડી જાય છે. આ બધા જે અધ્યાસો છે એ પોતપોતાના વિષયો તરફ, દેહ એના વિષયો તરફ, ઇન્દ્રિયો એના વિષયો તરફ બધાને ઢસડી જાય છે. આ વાત પ્રહલાદજીની સ્તુતિમાં બહુ સુંદર રીતે ભાગવતજીમાં આવે છે કે બધી ઇન્દ્રિયો મને, આંખ છે એ જોવા માટે ખેંચે છે, કાન છે એ સાંભળવા માટે ખેંચે છે, નાક છે એ સૂંઘવા માટે ખેંચે છે, ત્વચા છે એ સ્પર્શ કરવા માટે ખેંચે છે. તો બધી ઇન્દ્રિયો મને ખેંચે છે. કે જેવી રીતના એક પુરુષને 10 પત્નીઓ હોય તો 10 ખેંચે, એવી રીતના એક દેહને ઘણી બધી પત્નીઓ છે, બધી ખેંચે. કોઈ જોવા માટે ખેંચે, કોઈ સાંભળવા માટે ખેંચે, કોઈ સ્પર્શ કરવા માટે ખેંચે, કોઈ સૂંઘવા માટે ખેંચે, કોઈ સ્વાદ લેવા માટે ખેંચે. તો બિચારો જીવ એકલો શું કરે? 5-6 બાજુથી કોઈ 5-6 એક પુરુષને 5-6 પત્નીઓ ખેંચતી હોય તો શું કરે ઓલો બિચાકડો બાપડો મરી જાય એકલો. તો એ બાપડો શું કરે પછી? એવું પ્રહલાદજી કહે છે કે એવા વિષયોથી હું ઘેરાયેલો છું, એમ ભગવાનને કહે છે. એમાં આ બધી ઇન્દ્રિયો એક વિષયો તરફ આપણને ખેંચે છે. આંખ જોવાના વિષયમાં ખેંચે છે, કર્ણેન્દ્રિય સાંભળવાના વિષયમાં ખેંચે, ત્વચા સ્પર્શેન્દ્રિય જે છે સ્પર્શ કરવાના વિષયમાં ખેંચે છે. તો બધી ઇન્દ્રિયો આપણને ખેંચે છે, પોતપોતાના વિષયો તરફ ઢસડી જાય છે. અને જ્યાં સુધી જીવાત્મા દેહાદિના અધ્યાસથી મુક્ત નથી થતો ત્યાં સુધી આ ખેંચતાણી ચાલ્યા જ કરે છે. કેવી ખેંચતાણી ચાલ્યા કરે કે 90 વર્ષના થાય તો હજી ખાવાનો મોહ છૂટતો ન હોય, કે ભજીયા ખાવા અને ઓયલું ખાવું. ભાઈ 95 વર્ષથી હવે તો જવાનું છે, હમણાં ખાવાની ક્યાં દ્યો? એટલે જીવાત્મા છે એને દેહાદિના અધ્યાસોથી એ મુક્ત નથી થતો ત્યાં સુધી આ બધી ખેંચતાણ ચાલ્યા કરે. ત્યાં તો એનો અંત આવી જાય પછી લાસ્ટમાં. આ રીતના જીવ છે એ અવિદ્યાથી બંધાય છે, વિષયોમાં આસક્ત થાય છે, સુખ દુઃખનો ભોગ કરે છે. અને આ બધા અધ્યાસો પછી દેહની જે પ્રાપ્તિ થાય છે એની વાત આવે છે. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે? સમજાણું બધાને? ત્યાર પછી આવે છે ટોપિક દેહની પ્રાપ્તિ. પંચપર્વા અવિદ્યાનો સંપર્ક થયા પછી જીવને સૂક્ષ્મ તથા સ્થૂલ દેહ પ્રાપ્ત થાય છે. જુઓ, પહેલાં ભગવાનમાંથી છૂટો પડ્યો, વિચરણ થયું, ત્યાર પછી એનું વરણ, છૂટો પડ્યા પછી ભગવાનના ઐશ્વર્યાદિ ગુણોનું તિરોધાન, ત્યાર પછી વરણ પછી પંચપર્વા અવિદ્યાનો સંબંધ, અને હવે આવે છે દેહની પ્રાપ્તિ. પંચપર્વા અવિદ્યાનો સંપર્ક થયા પછી જીવને સૂક્ષ્મ દેહ અને સ્થૂલ દેહ પ્રાપ્ત થાય છે. તો સૂક્ષ્મ દેહ અને સ્થૂલ દેહ એટલે શું ભાઈ? એ ખાસ સમજો અહીંયા. સૂક્ષ્મ દેહ એટલે ઉપરોક્ત 10 સૂક્ષ્મ ઇન્દ્રિયો. 10 સૂક્ષ્મ ઇન્દ્રિયો એટલે શું? આપણી જે આ 5 કર્મેન્દ્રિય ને 5 જ્ઞાનેન્દ્રિય કહેવાય, એ સ્થૂલ ઇન્દ્રિય કહેવાય. સૂક્ષ્મ ઇન્દ્રિય અલગ હોય, એ અંદર ભીતર હોય, એ કંઈ દેખાય નહીં. સમજો, કોઈને આંખો જેવી જ આંખો હોય પણ આંખથી જોઈ ન શકાતું હોય. આંખ ઇન્દ્રિય તો છે પણ સૂક્ષ્મ જે ઇન્દ્રિય છે એ એમાં ન હોય. એટલે આંખો જે આપણી જે આંખો છે એવી જ એની આંખો હોય પણ દેખાતું ન હોય. એનું કારણ શું? સ્થૂલ ઇન્દ્રિય છે, સૂક્ષ્મ ઇન્દ્રિય નથી. આ સૂક્ષ્મ ઇન્દ્રિય જોઈ ન શકાય, આપણી પ્રાકૃત ઇન્દ્રિયોથી ગ્રહિત ન થાય, અનુભૂતિનો વિષય છે. વૈજ્ઞાનિકોને નથી દેખાતી સૂક્ષ્મ ઇન્દ્રિયો,
સમજાણું ને? તો આપણી અંદર આ જે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય છે એવી જ એક અંદર સૂક્ષ્મ ઇન્દ્રિયો હોય છે. આ દેખાય તો બધી સ્થૂલ ઇન્દ્રિયો છે. સ્થૂલ ઇન્દ્રિયો છે એ સૂક્ષ્મ ઇન્દ્રિયના કારણે ક્રિયાન્વિત થાય છે, એક્ટિવ રહે છે. જો સૂક્ષ્મ ઇન્દ્રિય એમાંથી નીકળી જાય તો એ કાર્ય કરતું બંધ થઈ જાય. તો જુઓ, સૂક્ષ્મ દેહ ઉપરોક્ત 10 સૂક્ષ્મ ઇન્દ્રિયો પછી કેનાથી બનેલો હોય સૂક્ષ્મ દેહ, જેને આપણે લિંગ દેહ કહીએ, લિંગ દેહ અથવા તો સૂક્ષ્મ દેહ. એ ઉપરોક્ત 10 સૂક્ષ્મ ઇન્દ્રિયો એટલે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય એનાથી એ બનેલો હોય છે. પછી 5 તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ અને શબ્દ રૂપી 5 તન્માત્રાઓ. એ સૂક્ષ્મ દેહ 5 તન્માત્રાઓ અને 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ. અંતઃકરણથી સૂક્ષ્મ દેહ ઘડાયેલો હોય છે. તો સૂક્ષ્મ દેહમાં કેટલી વસ્તુ આવી? 10 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પછી 5 તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એનાથી સૂક્ષ્મ દેહ ઘડાયેલો હોય છે. સમજાય? હા. પાંચ કર્મેન્દ્રિયો એટલે હાથ, પગ, મુખ, ઉપસ્થ અને ગુદા. એ 5 કર્મેન્દ્રિય છે. અને 5 જ્ઞાનેન્દ્રિય એટલે ત્વચા, જીહવા, ઘ્રાણેન્દ્રિય એટલે નાક, કર્ણેન્દ્રિય એટલે કાન અને રસના જીહવા. થઈ ગઈ ને 5 જ્ઞાનેન્દ્રિય અને ત્વચા. તો એના એ સૂક્ષ્મ ઇન્દ્રિયો, આ જે દેખાય છે એ સ્થૂલ ઇન્દ્રિયો છે. આવી જ સૂક્ષ્મ ઇન્દ્રિયો આની અંદર રહેલી હોય છે. અને 5 તન્માત્રા હોય, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. અને 5 તન્માત્રા હોય ને 4 અંતઃકરણ હોય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એનાથી આપણો સૂક્ષ્મ દેહ ઘડાયેલો હોય છે. સ્થૂળ ઇન્દ્રિયોની અંદર રહેલી ક્રિયા કે ગતિ કે દ્રષ્ટિ કે આસ્વાદ કે આઘ્રાણ કે સ્પર્શ કે શ્રવણ વગેરે શક્તિઓને સૂક્ષ્મ ઇન્દ્રિયો કહેવામાં આવે છે. એટલે આપણી જે સ્થૂલ ઇન્દ્રિયોની અંદર રહેલી જે શક્તિ છે એને સૂક્ષ્મ ઇન્દ્રિય કહેવામાં આવે છે. જેમ પગ છે તો આપણને પગ દેખાય એ સ્થૂલ ઇન્દ્રિય છે, પણ ક્રિયા એની અંદર ક્રિયા કરવાની જે સામર્થ્ય છે એ સૂક્ષ્મ ઇન્દ્રિય છે. એવી રીતના જીભ છે એ સ્થૂલ ઇન્દ્રિય છે, પણ એની અંદર સ્વાદ લેવાની સામર્થ્ય છે એ સૂક્ષ્મ ઇન્દ્રિય છે. આઘ્રાણ એટલે નાક. આ નાક જે દેખાય છે બધાયને એ સ્થૂલ ઇન્દ્રિય છે. સમજાઈશ ને? પણ એની અંદર એક સુગંધ લેવાની જે શક્તિ છે ને એ સૂક્ષ્મ ઇન્દ્રિય છે. પછી સ્પર્શેન્દ્રિય એટલે આપણી ત્વચા. ત્વચા છે એ આપણી સ્થૂલ ઇન્દ્રિય છે, પણ એની અંદર આપણને સ્પર્શનું જે આપણને ઠંડુ ગરમ જે બી અનુભૂતિ થાય ને, એટલે ઘણા લોકોની આ સ્પર્શેન્દ્રિય છે એ બહુ જડ થઈ ગઈ હોય, જાડી, તો એને ખબર જ ન પડે. એ હાથમાં અગ્નિ પણ લઈ લે એટલી બધી સ્થૂલ હોય, એની ચેતના એટલી બધી પાછળ સરકી ગઈ હોય કે હાથમાં એને ગરમ ગરમ કોઈ વસ્તુ અડે તો એને ધગે નહીં. જેમ આપણા નખની અંદર ચેતના પાછળ સરકી જાય. નખ કેમ કાપી નાખીએ આપણે? કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી જે સૂક્ષ્મ ઇન્દ્રિયો છે એને કારણે આપણી સ્થૂલ ઇન્દ્રિયો એક્ટિવ થાય છે. એની અંદર ક્રિયા, એની અંદર ગતિ, એની અંદર દ્રષ્ટિ, એની અંદર સ્વાદ લેવાની સામર્થ્ય, એમાં સૂંઘવાની સામર્થ્ય, એમાં સ્પર્શ કરવાની સામર્થ્ય, એમાં શ્રવણ એટલે સાંભળવાની સામર્થ્ય વગેરે શક્તિઓને સૂક્ષ્મ ઇન્દ્રિયો કહેવામાં આવે છે. સમજમાં આવ્યું વાત?
અને સ્થૂળ દેહનો નાશ સ્થૂળ દેહના નાશથી સૂક્ષ્મ દેહનો નાશ સ્થૂળ દેહના નાશથી થતો નથી. એટલે આપણો સ્થૂળ દેહ નાશ પામે પણ સૂક્ષ્મ દેહ નાશ પામતો નથી. સ્થૂળ દેહ બળી જાય, જ્યારે સ્મશાનમાં એને બાળવામાં આવે ત્યારે એ બળી જાય. સૂક્ષ્મ દેહ છે એ જીવની સાથે ભેગો જાય, જીવથી વીંટળાયેલો હોય. સૂક્ષ્મ દેહ, વાસના દેહ, લિંગ દેહ આપણે કહીએ ને, તો એ જીવ સાથે જાય. એટલે સ્થૂળ દેહના નાશથી સૂક્ષ્મ દેહનો નાશ થતો નથી. સૂક્ષ્મ દેહ જીવની સાથે પૂર્વ જન્મમાં કરેલા સારા નરસા કર્મોની વાસનાઓ કે સંસ્કારોને લઈને જીવની સાથે એક દેહમાંથી બીજા દેહમાં એ ફરતો રહે છે. સૂક્ષ્મ દેહ આપણો એક દેહમાંથી બીજા દેહમાં જાય છે. એની જે વાસના, એટલે હિન્દી અને ગુજરાતીમાં વાસના નહીં હો, સંસ્કૃતમાં વાસનાનો અર્થ થાય સંસ્કાર. વાસનાનો અર્થ થાય સંસ્કાર. સમજાણું? હિન્દી ને ગુજરાતીમાં વાસનાનો અર્થ અલગ થાય છે. એ અહીંયા નથી સમજવાનો કે આને આ બહુ વાસનાવાળો છે. એ વાસનાની વાત નથી અહીંયા. અહીંયા વાસનાનો અર્થ સંસ્કાર થાય એમ. જેમ આપણે કોઈ ફૂલની માલા હોય તો ફૂલની માલા જે આપણા ડબ્બામાં રાખી હોય તો ફૂલની માલા કાઢી લીધા પછી પણ ડબ્બામાં સુગંધ આવે તો એને સંસ્કાર કહેવાય, એને વાસના કહેવાય. સમજાણું ને? એટલે આપણી જેવી સદઅસદ વાસના હોય, જો સારું કર્મ કર્યું હોય તો સદવાસના હોય, અસત કર્મ કર્યા હોય તો અસદ વાસના હોય. એ બધી વાસના સૂક્ષ્મ દેહની સાથે જીવની સાથે જાય અને જ્યાં એને બીજો દેહ મળે ત્યાં પાછી બધી એક્ટિવ થાય. જેમ ઓલી પેન ડ્રાઈવ આપણે કોમ્પ્યુટરમાં ને લેપટોપમાં નાખીએ ને એક્ટિવ થાય ને બધું એનું ખુલે, એમ એ વાંચીને ખુલે, પછી બધું કોમ્પ્યુટરમાં જાય, બીજા દેહમાં જાય ને બધું ખુલે ડેટા. પૂર્વજન્મનો ડેટા ખુલે બધો. પૂર્વજન્મમાં જે જે કર્યું હોય ને એ બધું ત્યાં જઈને ખુલે. ઘણા એનું અહીંયા આવીને ખુલે, એવું નથી. પછી એમ લાગે કે આનું આ જો ને આ પૂર્વજન્મમાં કૂતરો હશે, આ જો ભસ ભસ જ કરતો હોય તો એ અહીંયા ડેટા એનો ખુલ્લો હોય કે પૂર્વજન્મના સંસ્કાર આવે છે. એટલે સમજો, આપણો સ્થૂળ દેહનો નાશ થઈ જાય પણ સૂક્ષ્મ દેહનો નાશ થતો નથી. સૂક્ષ્મ દેહ છે એ સદઅસદ વાસનાથી ઘેરાયેલો હોય છે ને એ જીવની સાથે જાય છે અને એને કારણે જીવને બંધન થાય છે, સુખ અને દુઃખ થાય છે અને જેવો એના કર્મ છે એ પ્રમાણે નરક યાતના વગેરે થાય છે. સમજમાં આવે છે ને વાત? સૂક્ષ્મ દેહ એટલે આપણા સ્થૂળ દેહથી અલગ આપણી અંદર એક સૂક્ષ્મ દેહ રહેલો હોય છે. સ્થૂળ દેહનો નાશ થવાથી સૂક્ષ્મ દેહનો નાશ થતો નથી. સૂક્ષ્મ દેહ છે જીવની સાથે પૂર્વજન્મના કરેલા સારા નરસા કર્મોની જે વાસનાઓ છે, સદઅસદ વાસનાઓ છે અથવા તો એ જે સંસ્કાર છે એને લઈને જીવની સાથે એક દેહમાંથી બીજા દેહમાં ફરતો રહે છે. સમજમાં આવ્યું? હવે આવે છે સ્થૂલ દેહ. તો સ્થૂલ દેહ એટલે હાડ ચામડાના જે દેહને આપણે નરી આંખે જોઈ શકીએ અને મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર કરતા જે રાખ બની જતો હોય છે એને સ્થૂલ દેહ કહેવામાં આવે છે. આ સ્થૂલ દેહ છે એ પંચમહાભૂત એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, પછી 5 તન્માત્રાઓ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, 5 જ્ઞાનેન્દ્રિય નાક, કાન, જીભ, ત્વચા. 5 જ્ઞાનેન્દ્રિય આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, તેમજ 5 કર્મેન્દ્રિય હાથ, પગ, મુખ, પાયુ એટલે મલ વિસર્જક ઇન્દ્રિય
અને ઉપસ્થ એટલે જનનેન્દ્રિયથી ઘડાયેલો હોય છે આપણો સ્થૂલ દેહ. સમજમાં આવ્યું? સ્થૂલ દેહ જે છે એ આપણી આ બધી ઇન્દ્રિયોથી બનેલો છે અને એનો નાશ થઈ જાય છે, પરંતુ સૂક્ષ્મ દેહનો નાશ થતો નથી. સૂક્ષ્મ દેહ જે છે જીવની સાથે જાય છે. સૂક્ષ્મ સ્થૂલ દેહની પ્રાપ્તિ થવાથી દેહ વિશિષ્ટ જીવ જન્મ મરણનો અનુભવ કરે છે. જુઓ, સૂક્ષ્મ અને સ્થૂલ દેહની પ્રાપ્તિ થવાથી દેહ વિશિષ્ટ જીવ છે એને આવી અનુભૂતિ થાય જન્મ મરણની. પણ હકીકતમાં જીવ કોઈ જન્મતું કે મરતો નથી. દેહ જન્મે છે ને મરે છે. પણ દેહની સાથે જીવ નિત્ય રહેવાથી જીવને પણ એવું લાગે છે કે હું જન્મો, હું મર્યો. જીવ થોડો મરે, જીવ તો નિત્ય છે. મમય વાંસો જીવ લો કે જીવભૂત સનાતન, ભગવાનનો સનાતન અંશ છે. પરંતુ દેહની સાથે રહેવાના કારણે જીવને પણ આવા જન્મ મરણનો અનુભવ થાય છે. જન્મ મરણના ચક્રમાં ફરતા જીવોમાંથી જે જીવોનો અંગીકાર પ્રભુએ દૈવી સૃષ્ટિ રૂપે કર્યો હોય તે જીવો પ્રભુની કૃપાથી સત્સંગ વગેરે મળતા પંચપર્વા વિદ્યાને પ્રાપ્ત કરીને મુક્તિ મેળવે છે. બીજા નહીં. દૈવી જીવો છે એને, દૈવી સૃષ્ટિમાં જન્મેલા જીવો હોય એને ભગવાનની કૃપાથી એવો સંગ, ભગવત સેવા, ભગવત કથા પ્રાપ્ત થાય અને બધી પંચપર્વા વિદ્યાની દૂર થઈ જાય અને મુક્ત થઈ જાય. જો મર્યાદા પુષ્ટિ જીવ હોય તો મુક્ત થઈ જાય. પુષ્ટિ માર્ગનો જો જીવ હોય તો એ ભગવત પ્રાપ્તિ થાય એને. શાંતો મોક્ષ પ્રવેશત, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આપણે જોયું હતું. શાંતો મોક્ષ પ્રવેશત. જો મર્યાદા દેવી હોય તો મોક્ષ થાય છે અને પુષ્ટિ દેવી હોય તો એને ભગવાનની પ્રાપ્તિ થાય છે. તો પંચપર્વા વિદ્યા પ્રાપ્ત કરીને મુક્ત થાય છે. તો પંચપર્વા વિદ્યા એટલે શું એનું સ્વરૂપ હવે સમજાવે છે. હવે પંચપર્વા વિદ્યાની જે પ્રાપ્તિ થાય છે ત્યારે જીવ મુક્ત થાય છે. એને હવે સમજાવે છે. જુઓ, પંચપર્વા વિદ્યા: વૈરાગ્ય સાંખ્ય યોગો તપોભક્તિશ્ચ કેશવે પંચપર્વેતિ વિદ્યેયમ યયા વિદ્વાન હરિમ વિશેત. શાસ્ત્રાર્થ પ્રકરણમાં આપણે જોયું હતું ને, સત પ્રકરણમાં. તો વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ એ પંચપર્વા વિદ્યા છે. તો વૈરાગ્ય એટલે શું ભાઈ? કે ઘર, પરિવાર, ધન, સંપત્તિ વગેરે સાંસારિક વિષયોમાં આસક્તિનો અભાવ, એનું નામ વૈરાગ્ય. ઘર, પરિવાર, ધન, સંપત્તિ, સાંસારિક વિષયોમાં આસક્તિનો અભાવ, આસક્તિ ન હોવી, એનું નામ વૈરાગ્ય. પછી સાંખ્ય એટલે શું? સાંખ્ય એટલે વૈરાગ્ય ઉત્પન્ન થતા નિત્યાનિત્ય વસ્તુ વિવેક. સાંખ્ય તો નિત્ય એટલે આત્મા. આત્મા છે એ નિત્ય છે અને અનિત્ય એટલે પરિવર્તનશીલ દેહ વગેરે વગેરે. એટલે જેટલા બી પદાર્થો છે અહીંયા આત્મા સિવાયના, એ બધા અનિત્ય છે. આત્મા નિત્ય છે. તો નિત્યાનિત્ય વસ્તુ વિવેક, નિત્ય અને અનિત્ય વચ્ચે રહેલા ભેદના જ્ઞાનપૂર્વક મમતાસ્પદ સર્વ વસ્તુઓનો ત્યાગ કે સંન્યાસ એ શક્ય બને છે. જ્યારે આવું જ્ઞાન થઈ જાય નિત્યાનિત્ય વસ્તુ વિવેકનું, ત્યારે બીજી બધા પદાર્થો અનિત્ય છે આત્મા સિવાયના, એટલે એ ત્યાગ કરી શકે છે. અને ત્યાગ એટલે સંન્યાસ. સાંખ્યની અંદર સંન્યાસનો માર્ગ છે, ત્યાગનો માર્ગ છે. જે બાલબોધમાં આપણે જોયું હતું ને, ત્યાગા ત્યાગ વિભાગેનો સાંખ્ય ત્યાગ પ્રકીર્તિતા. પછી આવે છે યોગ. યોગ એટલે ત્યાગ કર્યા પછી પરમાત્મામાં ચિત્તને સ્થિર કરવા માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને
સમાધિરૂપી અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવો, એનું નામ યોગ. યોગ ચિત્તવૃત્તિ નિરોધ યોગ. તો યોગમાં ત્યાગ, ત્યાગ વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકીર્તિત. ત્યાર પછી આવે છે તપ. તપ એટલે શું? તો કહે છે કે દ્રશ્યમાન જગતની બ્રહ્માત્મકતા અને આત્માની બ્રહ્માંસતાનું એકાગ્રતાપૂર્વક ચિંતન કરતા રહેવું, એનું નામ તપ. સમજો, દ્રશ્યમાન જગતની બ્રહ્માત્મકતા અને આત્માની, આત્મા શું છે? તો કે બ્રહ્મનો અંશ છે. બ્રહ્માંસતાનું એકાગ્રતાપૂર્વક ચિંતન કરવું, એનું નામ તપ. અને આની સાથે સાથે ભગવદ્ લીલાના વિચારપૂર્વક સુખ દુઃખ, નિંદા પ્રશંસા, મિત્ર શત્રુ વગેરે પ્રત્યેક દ્વંદ્વોમાં સમાનતાનો ભાવ કેળવવો અને તે દ્વંદ્વોને સહન કરવા, એનું નામ તપ. સમજાણું ને? એટલે જીવ છે ભગવાનનો અંશ છે અને ભગવાન અંશી છે, એવું એકાગ્રતાપૂર્વક ચિંતન કરવું, એના અભેદનો, એના તાદાત્મ્ય સંબંધનો વિચાર કરવો અને બધા દ્વંદ્વો જે છે સુખ દુઃખ ઇત્યાદિ એને સહન કરવા, એનું નામ તપ. એ પણ પંચપર્વા વિદ્યાનું ચોથું પર્વ છે. અને ત્યાર પછી આવે છે ભક્તિ. ભક્તિ એટલે પ્રભુ સાથેના અંશાંશી ભાવરૂપ સંબંધની નિરંતર ભાવના વડે, એટલે પ્રભુ મારા અંશી છે, હું એનો અંશ છું, ભગવાનમાંથી છૂટો પડેલો છું, ભગવાનનો અંશ છું, શુદ્ધ ચૈતન્ય બ્રહ્માત્મક છું, આવી રીતના અંશાંશી ભાવરૂપી સંબંધની નિરંતર ભાવના વડે પરમાત્મામાં પ્રગાઢ પ્રેમ થવો, એટલે દ્રઢ પ્રેમ થવો, સર્વોત્કૃષ્ટ પ્રેમ થવો, એનું નામ ભક્તિ. મોક્ષદાતા હોવાના ભાવને કારણે જો પરમાત્મામાં પ્રેમ થાય તો તેવા પ્રેમને માર્યાદિકી ભક્તિ કહેવામાં આવે છે. પુષ્ટિ પ્રભુમાં તો મોક્ષની પણ કામના હોવી જોઈએ નહીં. એટલે ભક્તિ છે એને અહીંયા બે રીતના સમજાવી. આ વાત આપણે પુરુષોત્તમજીના આવરણભંગમાં સમજી ગયા હતા કે અહીંયા જે ભક્તિ બતાવી છે એ મોક્ષના અંગરૂપ છે, એટલા માટે મર્યાદા ભક્તિ છે. પુરુષોત્તમજીએ આ વાત સમજાવી ને આપણને શાસ્ત્રાર્થ પ્રકરણમાં, કે અહીંયા જે ભક્તિનું વર્ણન કર્યું છે એને મોક્ષના અંગરૂપેણ છે, એટલે મર્યાદા માર્ગી ભક્તિની વાત છે. અને ચારેય જે વિદ્યા છે એનો ક્લાઇમેક્સ મોક્ષમાં, આમાં ભક્તિમાં આવવો જોઈએ. વૈરાગ્ય, સાંખ્ય, યોગ અને તપ શા માટે કરવાના? ભક્તિ થાય એટલા માટે. એટલે એનું રિઝલ્ટ ભક્તિમાં આવવું જોઈએ. સમજો. અને આ જે ભક્તિ છે મર્યાદા ભક્તિ છે. પુષ્ટિ ભક્તિમાં તો મોક્ષની પણ કામના હોતી નથી, એટલા માટે આ પુષ્ટિ ભક્તિ નથી. પંચપર્વા અવિદ્યા અંતર્ગત જે ભક્તિ છે એ પુષ્ટિ ભક્તિ નથી. એકાંતિક અનન્ય ભક્તિની વાત ત્યાં નથી. મોક્ષની કામનાથી કરવામાં આવેલી આ ભક્તિ છે, એટલે મર્યાદા ભક્તિ છે. પંચપર્વા વિદ્યા અહીંયા સંપન્ન થઈ. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? સમજમાં આવ્યું બધાને? પંચપર્વા વિદ્યા જો કે આપણે શાસ્ત્ર પ્રકરણમાં આવી જ ગયું. હવે જીવાત્માની 3 અવસ્થા આવે છે. જીવાત્મા છે એ બ્રહ્માથી છૂટો પડ્યા પછી એની 3 અવસ્થા થાય. અવિદ્યા અને વિદ્યાના ઉપર જણાવેલા 5 પર્વોને કારણે જીવાત્માઓ 3 અવસ્થાઓમાંથી પસાર થાય છે. પહેલાં જીવાત્મા શુદ્ધ અવસ્થામાં હોય, પછી જ્યારે અવિદ્યા લાગે ત્યારે એ બદ્ધ થાય, એટલે કે સંસારમાં બંધાય છે, સંસારી થાય છે.
અને પછી જ્યારે ભગવાનની ભજન કરે કે જ્ઞાન માર્ગથી મોક્ષ મેળવે ત્યારે મુક્ત થાય છે. શુદ્ધ, બદ્ધ અને મુક્ત. શુદ્ધ અવસ્થા એટલે શું એને સમજાવે છે ટીકાકાર કે બ્રહ્મમાંથી અંશ રૂપે આવિર્ભાવ થયા પછી આનંદાંશના તિરોધાનથી લઈને જ્યાં સુધી અવિદ્યાનો સંબંધ થતો નથી ત્યાં સુધીની અવસ્થાને જીવની શુદ્ધ અવસ્થા કહેવામાં આવે છે. કે જ્યારે બ્રહ્મના જે ઐશ્વર્યાદિ ગુણો જે છે એ તિરોધાન થઈ જાય, આનંદાંશનો તિરોધાન થઈ જાય, પરંતુ હજી એને અવિદ્યાનો સંસર્ગ થયો નથી. એ જીવની શુદ્ધ અવસ્થા છે. અવિદ્યાનો સંસર્ગ થાય એટલે બદ્ધ થાય, અને અવિદ્યા દૂર થઈ જાય એટલે મુક્ત થાય. સીધી જ વાત છે. અવિદ્યાનો સંબંધ થાય, આ વિદ્યાનો સંબંધ જ્યાં સુધી થયો નથી ત્યાં સુધી એને કેવી અવસ્થા કહેવાય? શુદ્ધ અવસ્થા કહેવાય. અવિદ્યાનો સંબંધ જ્યારે થાય પછી એને બદ્ધ થયો કહેવાય. અને અવિદ્યા જ્યારે એની દૂર થાય શાસ્ત્રમાં બતાવેલા સાધનો દ્વારા, ત્યારે એને મુક્ત થયો કહેવાય. એને હવે સમજાવે છે કે બ્રહ્માથી અંશરૂપે આવિર્ભાવ થયા પછી આનંદાંશના તિરોધાનથી લઈને જ્યાં સુધી અવિદ્યાનો સંબંધ થતો નથી ત્યાં સુધીની અવસ્થાને જીવની શુદ્ધ અવસ્થા કહેવામાં આવે છે. ત્યારે જીવ શુદ્ધ છે, અવિદ્યા લાગેલી નથી હજી. પછી એ બદ્ધ થાય છે. અવિદ્યાનો સંબંધ થવાથી જીવ જન્મ મરણના ચક્રમાં બંધાય છે. આથી આ અવસ્થાને જીવની બધા અવસ્થા કે સંસારી અવસ્થા કહેવામાં આવે છે. અને આ અવસ્થામાં જીવ ત્યાં સુધી રહે છે કે જ્યાં સુધી પંચપર્વા વિદ્યાને પ્રાપ્ત કરી નથી લેતો. પંચપર્વા વિદ્યા જો પ્રાપ્ત થઈ જાય તો મુક્ત થઈ જાય. જ્યાં સુધી પંચપર્વા વિદ્યાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવની અવસ્થાને બધા અવસ્થા કહેવામાં આવે છે. બદ્ધ એટલે બંધાયેલો, અવિદ્યાથી બંધાયેલો. શુદ્ધ એટલે શું? તો કે શુદ્ધ એટલે હજી અવિદ્યા એને લાગી નથી. અને મુક્ત એટલે શું? કે અવિદ્યા હવે એની દૂર થઈ ગઈ, એ મુક્ત. શેમાંથી મુક્ત? અવિદ્યામાંથી મુક્ત. એ મુક્ત અવસ્થાનું વર્ણન હવે કરે છે. જુઓ, પંચપર્વા વિદ્યાની પ્રાપ્તિ પછી જીવને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. પછી જન્મ મરણના ચક્રમાં એ ફસાતો નથી. આથી જીવની આ અવસ્થાને મુક્ત અવસ્થા કહેવામાં આવે છે કે આ હવે જીવ મુક્ત થઈ ગયો એમ. અથવા તો પછી જીવન મુક્ત થઈ જાય કે વિદેહ મુક્ત થઈ જાય, જે બી એને મુક્તિ પ્રાપ્ત થાય પછી. પરંતુ પંચપર્વા વિદ્યા જ્યારે દૂર થઈ જાય ત્યારે એને મુક્ત થયો કહેવાય. તો આ રીતના જીવની 3 અવસ્થા આવે છે: શુદ્ધ, બદ્ધ અને મુક્ત. સમજ્યા? હવે આવે છે જીવાત્માનો સાક્ષાત્કાર. જીવાત્મા દેખાય કોને ભાઈ? એ હવે સમજાવે છે. જુઓ કે આકાશ એટલે અવકાશમાં જેમ રૂપ રંગ આકાર હોતા નથી, તેથી જ આકાશ એટલે ઉપર જે આપણને આકાશ દેખાય ને એ આકાશ નહીં હો. આકાશ એટલે સ્પેસ. આકાશમાં આ જે ખાલી જગ્યા, એની અંદર કોઈ રૂપ નથી, કોઈ રંગ નથી, કોઈ આકાર નથી. આકાશની અંદર અવકાશ, અવકાશ એમ સમજો, અવકાશ. તો અવકાશની અંદર જેમ કોઈ રૂપ રંગ આકાર હોતા નથી, તેથી આંખો વડે એને જોઈ શકાતું નથી. એ જ પ્રકારે સૂક્ષ્મ દેહ વિશિષ્ટ જીવો પણ સ્થૂળ પ્રાકૃત રૂપ વિનાના હોય છે. એને પ્રાકૃત રૂપ હોતું નથી. એટલે ગમે એટલા વૈજ્ઞાનિકો છે એને એ જોઈ ન શકે. બધા જ જે સાયન્ટિફિક લોકો બધાએ પ્રયોગ કરી લીધા જીવને જોવા માટે, પણ જીવ ક્યાંય દેખાતો જ નથી એને. સમજો, જેમ મરણ અવસ્થામાં હોય એને કોઈ એવા
એર ટાઈટ છે એવા અંદર ક્યુબની અંદર રાખી દીધો તો એ મરી ગયો, તો જીવ ક્યાં ગયો ખબર જ નથી, કારણ કે જીવ તો જોઈ નથી શકાતો. પછી એનું વજન કર્યું મરણ પહેલાં ને મરણ પછી, તો એમાંય કંઈ ફેરફાર ન પડ્યો કે કંઈ જીવનો વજન છે. જીવ કંઈ દેખાતો જ નથી કોઈને, એનો કોઈ પરિમાણ કેવડું છે, એ કેવો છે, એનો રૂપરંગ કેવો છે, કોઈને ખબર જ નથી. વૈજ્ઞાનિકોને ખબર જ નથી, એની પહોંચ જ હજી ત્યાં નથી. જીવ સુધી જો પહોંચવું હોય તો ભગવાન સુધી ક્યાંથી પહોંચવું હોય? સમજો, જીવનું જ્ઞાન નથી એને. પણ આપણું શાસ્ત્ર આ રહસ્ય હજારો વર્ષ પહેલા વર્ણન કરે છે, જીવના સ્વરૂપનું જ્ઞાન, કે જીવ કેવો છે, કેવડો છે, એના ફંક્શન શું છે, એ બધું આપણું શાસ્ત્ર સમજાવે છે. એ સમજો કે આકાશની અંદર જેવી રીતના કોઈ રૂપ, રંગ, આકાર હોતા નથી, એવી જ રીતના આંખ વડે એને જોઈ શકાતું નથી. એ જ પ્રકારે સૂક્ષ્મ દેહ વિશિષ્ટ જીવ છે, એ જીવોને પણ સ્થૂળ પ્રાકૃત રૂપ વિનાના હોય છે. આવી આપણી પ્રાકૃત ઇન્દ્રિયો સાથે તેનો સન્નિકર્ષ થઈ શકતો નથી. સમજાય છે? પ્રાકૃત ઇન્દ્રિયોથી એમનો સન્નિકર્ષ થઈ શકતો નથી. જેમ આપણે ભૌતિક પદાર્થો છે એનો પ્રાકૃત ઇન્દ્રિયો સાથે સન્નિકર્ષ થાય તો આપણે એનું જ્ઞાન થાય. જેમાં ટેબલ છે તો ટેબલને હું આંખથી જોઈ શકું, મારી આંખની ઇન્દ્રિયોથી ટેબલનો સન્નિકર્ષ જ્ઞાન મને થાય છે કે આ ટેબલ કેવું છે. એવી રીતના જીવને જોઈ શકાતો નથી. એમ કોઈ ધ્વનિ છે તો હું કાનથી સાંભળી શકું, કોઈ સુગંધ છે તો હું નાકથી સૂંઘી શકું, કોઈ વસ્તુ ગરમ છે, ઠંડી છે તો હું ત્વચાથી એને સમજી શકું. એવી રીતના જીવનો અનુભવ થતો નથી, એનું સન્નિકર્ષ જ્ઞાન નથી થતું. ઇન્દ્રિયો સાથે તેનો સન્નિકર્ષ થઈ શકતો નથી. મતલબ કે પ્રાકૃત ઇન્દ્રિયોથી એનો અનુભવ થઈ શકતો નથી. પ્રાકૃત ઇન્દ્રિયોથી આપણે એને જોઈ શકતા નથી. મોટા મોટા સાયન્ટિસ્ટ લોકો એને જોઈ શક્યા, કે નથી મોટા મોટા વૈજ્ઞાનિકો, કોઈ લોકો ભૌતિક ઇન્દ્રિયોથી એને જોઈ શકતા નથી ભાઈ, જીવાત્માને. સમજાય છે? અત્યાર સુધીમાં કોઈએ વિજ્ઞાનની અંદર બતાવ્યું કે જીવ કેવો હોય, એનું પરિમાણ કેવડું હોય, એનું વજન કેટલું હોય? ભણ્યા હોય તો ક્યાં આવ્યું એવું? જીવનું પરિમાણ કે એનું વજન કેવડું ને કેવો હોય ને કેવા કલરનો હોય ને કેવો એનો આકાર હોય, કોઈ વિજ્ઞાનની અંદર હજી કોઈ સિદ્ધ કરીને બતાવ્યું નથી આપણને. આપણું શાસ્ત્ર બતાવે છે. જુઓ, આ કારણે જ સાધારણ મનુષ્ય જીવોને જોઈ શકતા નથી. મોટા મોટા વૈજ્ઞાનિકો જોઈ શકતા નથી. મોટા મોટા સાયન્ટિસ્ટ લોકો જે છે એ પણ એની ખોજ કરી શકતા નથી. તેથી જ એટલે કે નિશ્ચિત રૂપે દેખાતા ન હોવાથી પ્રભુ સિવાય બીજું કોઈ પણ જીવને જોઈ શકતા નથી. તો જાણી તો કેમ શકે કે કયો જીવ પુષ્ટિ માર્ગી છે, કે કયો જીવ મર્યાદા માર્ગી છે, કે કયો જીવ પ્રવાહ માર્ગી છે? બોલો. પ્રભુ સિવાય બીજા કોઈ પણને જીવની ખબર જ નથી. ભગવાનને જ ખબર છે કે આ કેવો છે, આ વરણ શેમાં થયું છે, આ પ્રવાહમાં થયું. અને મહાપ્રભુજી સાક્ષાત ભગવાનના મુખારવિંદ હતા એટલે ખબર પડી જતી કે આ તું દૈવી જીવ છે ભાઈ, એટલે તને બ્રહ્મ સંબંધ આપું છું, બીજાને નથી આપતો. શ્રી આચાર્ય ચરણોને અને શ્રી મહાપ્રભુજી ભેગા રહેવાવાળા જે ભગવદીઓ હતા એને આવું જ્ઞાન હતું. કૃષ્ણદાસ મેઘન છે, દામોદરદાસ હરસાનીજી છે, એને પણ જીવને જોઈને ઓળખી જતા. જીવને હું ને દેહને જોઈને. જીવ તો કોઈને દેખાતો જ નથી. સમજમાં આવી ને વાત? એટલે ભગવાન સિવાય કોઈને ખબર જ નથી જીવ છે કયા પ્રકારનો છે, પુષ્ટિ માર્ગી છે, મર્યાદા માર્ગી છે કે પ્રવાહ માર્ગી છે. છતાંય કયા જીવની રુચિ, શ્રદ્ધા, રતિ કે નિષ્ઠા કયા માર્ગને અનુસરવાની છે, આ કસોટીને આધારે તે જીવનું કયા માર્ગમાં પ્રભુએ વરણ કર્યું હશે
તેનું આપણે સાધારણ અનુમાન બાંધી શકીએ. શ્યોર નહીં હો, પણ અનુમાન કરી શકીએ. એમ અનુમીયતે કૃપા પરિજ્ઞાનંચ માર્ગ રુચ્યાયામ અનુમીયતે મહાપ્રભુજી કહે ને નિબંધમાં કે જીવ ઉપર હરિની કૃપા છે કે નહીં એનું અનુમાન થઈ શકે કે એને તત્તદ માર્ગમાં સ્થાયી રુચિ છે કે નહીં એના દ્વારા. તાદ્રસત્તંચ ઉત્કટ ભજનાદર ગુરુ શુશ્રૂષા તદનુકૂળ પ્રશ્ન માર્ગ રુચિ વેશ ભાષા આચારેશ્ચ ઉદાહરણ્યમ, આવા બધા પરિમાણ ત્યાં આપેલા છે કે ભાઈ આવા આવા લક્ષણો એનામાં દેખાતા હોય તો આવો જીવ સમજવો, અનુમાન આપણે એનું કરી શકીએ એમ. બાકી જીવને કોઈ જોઈ નથી શકતું, એ તો ભગવાન જ જોઈ શકે અને મહાપ્રભુજી ગુસાઈજી જ જોઈ શકે કે આ જીવ કેવો, કયા પ્રકારનો જીવ છે, કયા પ્રકારનું આનું વરણ છે. મહાપ્રભુજી ગુસાઈજી અને એની સાથે રહેવાવાળા ભગવદીઓ, એ સિવાય જીવની ખબર જ ન પડે આપણને. આપણે અનુમાન કરીએ કે આને જો અન્યાશ્રય નથી કરતો ને આને સત્સંગમાં કીર્તનમાં ને સત્સંગ રુચિ છે સેવામાં, તો આ જરૂર પુષ્ટિ જીવ હશે. સમજાય ને? અનુમાન ઘણી વાર ખોટું પડતું હોય એવું નથી, અનુમાન દર વખતે સાચું પડે એવું જરૂરી નથી એમ. એટલે ઘણી વખત એવા આસુરી જીવ હોય આ માર્ગમાં ઘૂસી ગયા હોય અને જ્યારે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે પછી ખબર પડી જાય કે ઓ આ તો આસુરી છે, આ ક્યાં પુષ્ટિજીવ છે. આવું થતું હોય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ આપણને જીવને એના લક્ષણો ઉપરથી કઈ રીતના ઓળખવો એ સમજાવવા માટે મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ સમજાવ્યો કે ભાઈ એના આવા આવા લક્ષણો દેખાતા હોય તો આપણે અનુમાન કરી શકીએ કે પુષ્ટિજીવ છે. તો આ કસોટીના આધારે જીવનું કયા માર્ગમાં પ્રભુએ વરણ કર્યું એનું સાધારણ અનુમાન આપણે બાંધી શકીએ. આમ છતાંય 3 અસાધારણ પરિસ્થિતિમાં જીવનો સાક્ષાત્કાર થઈ શકે છે. એટલે જીવનો સાક્ષાત્કાર કોને થાય છે, ક્યારે થાય છે, એનું અહીંયા વર્ણન કરે છે કે જીવનો સાક્ષાત્કાર 3 અવસ્થામાં થાય. 3 અસાધારણ પરિસ્થિતિમાં, સાધારણ પરિસ્થિતિમાં નહીં. કઈ રીતના? તો એને સમજાવે છે. જુઓ કે નિજાત્મ કૈવલ્યમાં ચિત્તવૃત્તિને નિરુદ્ધ કે એકાગ્ર બનાવનારી યોગ સાધના દ્વારા. એટલે નિજાત્મ કૈવલ્યમાં એટલે કે ચિત્તવૃત્તિનો નિરોધ યોગ દ્વારા થઈ જાય. યોગ સાધન, યોગની સાધના દ્વારા જ્યારે એની ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય ત્યારે એ નિજ આત્મ કૈવલ્યમાં એની ચિત્તવૃત્તિને નિરુદ્ધ કરી દે, એકાગ્ર કરી દે, બાહ્ય વિષયોમાંથી ઇન્દ્રિયોને વિડ્રો કરીને કાઢીને અંદરની બાજુ વાળી દે. જેમ ઓલો કાચબો છે એ પોતાની ઇન્દ્રિયોને ખેંચી લે અંદર, એમાં વૈરાગી યોગી જે છે બધી બધા વિષયોમાંથી પોતાની ઇન્દ્રિયને ખેંચીને અંદરની બાજુ વાળે નિજાત્મામાં, અને એકાગ્ર એમાં એ બને, નિરુદ્ધ બને. ચિત્તની યોગ ચિત્તવૃત્તિ નિરોધ. તો ચિત્તવૃત્તિને નિરુદ્ધ કે એકાગ્ર બનાવનારી યોગ સાધના દ્વારા મનમાં આત્મ સાક્ષાત્કારી દ્રષ્ટિનું સામર્થ્ય વિકસિત થાય. એટલે એનો આત્મ સાક્ષાત્કાર થાય, એવી સિદ્ધિ પ્રાપ્ત થાય. યોગ સાધનામાં એવી કક્ષા આવે ત્યારે આત્મ સાક્ષાત્કારી દ્રષ્ટિનું સામર્થ્ય વિકસિત થાય તો એવા પ્રબલ જ્ઞાનના ઉત્કર્ષવાળા મન વડે, એટલે જ્ઞાનોત્કર્ષ મન વડે જીવાત્માને જોઈ શકે છે કે જીવ છે કેવો છે એનું એને જ્ઞાન થાય છે. આવી યોગ સાધનાની સિદ્ધાવસ્થામાં, સમજાણું? યોગ સાધનાની સિદ્ધ અવસ્થામાં યોગ ચિત્તવૃત્તિ નિરોધ જ્યારે એને થઈ જાય ત્યારે જીવને અંતર્મુખ જ્યારે બની જાય સંપૂર્ણ અને પોતાનું જ્ઞાન ઉત્કર્ષ વડે, જ્ઞાન ઉત્કર્ષવાળા મન વડે જીવાત્માને જોઈ શકે, એની સિદ્ધાવસ્થામાં
સાધન અવસ્થામાં નહીં. પછી ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલી દિવ્ય દ્રષ્ટિથી, કે જેવી દ્રષ્ટિ ભગવાને અર્જુનજીને કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના દર્શન કરાવવા માટે આપી હતી, એવી દ્રષ્ટિથી જીવાત્માના પણ ચાક્ષુષ દર્શન, એટલે આંખેથી આપણે એને જોઈ શકીએ. ચાક્ષુષ દર્શન કે સાક્ષાત્કાર શક્ય બની જતો હોય છે. ક્યારે ભગવાન એવી દિવ્ય દ્રષ્ટિ આપે, એવી દિવ્ય ચક્ષુ આપે તો ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલી દિવ્ય દ્રષ્ટિથી, કે જેવી દ્રષ્ટિ ભગવાને અર્જુનજીને કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના દર્શન કરાવવા માટે આપી હતી. તો જો એવી દિવ્ય દ્રષ્ટિથી ભગવાનનું દર્શન થતું હોય તો જીવનું તો બાય ડિફોલ્ટ થઈ જ જાય. સમજાય ને? ભગવાનનું જો દર્શન જે દિવ્ય દ્રષ્ટિથી થતું હોય એ દ્રષ્ટિથી જીવનું તો થઈ જ જાય ને. તમને કીડી દેખાતી હોય તો મકોડો દેખાવાનો જ છે. ભગવાનનું દર્શન થતું હોય તો જીવનું તો થઈ જ જાય એમ. એટલે કુરુક્ષેત્રની અંદર અર્જુનજીને ભગવાને આવી દિવ્ય દ્રષ્ટિ આપી, અને એ દિવ્ય દ્રષ્ટિથી જીવાત્માનો પણ એને દર્શન થાય છે, ચાક્ષુષ થાય છે, સાક્ષાત્કાર શક્ય બની જતો હોય છે ભગવાનની કૃપાથી. એટલે ભગવાન એવી દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે તો આ બીજો પ્રકાર. અને હવે આવે છે ત્રીજો પ્રકાર. એક તો યોગ સાધિત મન. યોગ સાધિત મન, યોગની સિદ્ધાવસ્થામાં જે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, એની જે સિદ્ધ અવસ્થા થાય ત્યારે જીવને જોઈ શકે યોગી. પછી ભગવાન એવી કૃપા કરીને દિવ્ય દ્રષ્ટિ આપે ત્યારે. અને ત્રીજું છે જ્ઞાન માર્ગી સાધનાઓ વડે જેની દ્રષ્ટિ બ્રહ્માત્મિકા બની ગઈ હોય. એટલે જ્ઞાન માર્ગની જે સાધના છે, સર્વ પદાર્થોની અંદર એને જ્યારે એવું બ્રહ્માનુભૂતિ થવા લાગે, જ્યારે એને બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થઈ જાય, તો એવી બ્રહ્મ જ્ઞાન સભર દ્રષ્ટિથી જીવાત્માને પણ જોઈ શકે. એવી જ્ઞાનની જે પરાકાષ્ઠા છે, જ્ઞાનની સિદ્ધાવસ્થા છે, અપરોક્ષાનુભૂતિ છે, એવી અવસ્થામાં પણ જ્યારે એ બ્રહ્મને જોઈ શકે તો એ જીવને પણ જોઈ શકે. અને ક્યારેક અપવાદ રૂપે ભગવાન એવી ઈચ્છા કરે કે મનુષ્યો નિજ કે પર આત્માને જુએ, ત્યારે પણ આત્માનું ચાક્ષુષ દર્શન શક્ય બનતું હોય છે. જુઓ, અને અપવાદ રૂપે, બાય રૂલ્સ નહીં, બાય એક્સેપ્શનલ ક્યારેક આવું થાય. એટલે ભગવાન એવી ઈચ્છા કરે, અપવાદના રૂપમાં ક્યારેક ભગવાન એવી ઈચ્છા કરે કે મનુષ્યો નિજ એટલે ભગવાનને, પોતાને, મનુષ્યો ભગવાનને કે પર આત્માને જુએ, એટલે જીવાત્માને જોઈ શકે એમ. એવી ભગવાન ઈચ્છા કરે ત્યારે જીવનું દર્શન થઈ શકે. ત્યારે પણ આત્માનું એટલે જીવાત્માનું ચાક્ષુષ દર્શન શક્ય બનતું હોય છે. ફોર એક્ઝામ્પલ, જેમ શિશુપાલનો ભગવાને જ્યારે વધ કર્યો ત્યારે દિવ્ય તેજ પુંજરૂપી જીવ એનો શિશુપાલના દેહમાંથી નીકળીને ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ જતો પ્રત્યેક સભાસદોએ જોયો હતો. તો જીવાત્માનો સાક્ષાત્કાર દેવતાઓ પણ કરી શકે છે. સમજાણું? જ્યારે ઇન્દ્રપ્રસ્થમાં ભગવાન પધાર્યા જ્યાં યજ્ઞની અંદર, ત્યાં શિશુપાલ છે એ પણ આવેલો. એ તો ભગવાનનું મહાત્મય સ્વીકારવા તૈયાર જ ન હતો. અને ભગવાને જ્યારે એનો વધ કર્યો ત્યારે બધા સભાસદોના દેખતા શિશુપાલના જે જીવ છે, એની જ્યોત છે, ભગવાનના ચરણમાં સમાઈ ગઈ બધાના દેખતા. કારણ કે ભગવાનની ઈચ્છા એવી હતી કે બધા આને જોઈ શકે. વૃત્રનો જીવ છે એનો પણ બધા એના દેખતા, દેવોના દેખતા ભગવાનમાં સમાઈ ગયો. વૃત્રનો જીવ 6મ સ્કંદમાં આવે.
તો બધા દેવતાઓ પણ જીવને જોઈ શકે. અને ભગવાન એવી ઈચ્છા કરે કે આનો જીવ દેખાય બધાને, તો બધા સભાસદોને દેખાણો. બધા સભાસદોને દેખાણો કે શિશુપાલનો જીવ છે. ભગવાને જ્યારે સુદર્શન ચક્રથી શિશુપાલનો શિરચ્છેદ કર્યો ત્યારે બધાના દેખતા જીવ ભગવાનના ચરણમાં સમાઈ ગયો. એટલે યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો નારદજીને કે ભાઈ આવું કેમ? આટલો પાપી જન્મો ત્યાંથી જ ભગવાનને અપશબ્દો કહેતો હતો ને એની ભગવાનમાં મુક્તિ કેમ થઈ? ત્યારે નારદજીએ યુધિષ્ઠિરને કહ્યું કે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ સૌહૃદમ એક્યમેવ વા નિત્ય હરો વિદધતો યાંતિ યાતે તન્મયતામ હિતે. કામથી, ક્રોધથી, ભયથી, સ્નેહથી કોઈ રીતે ભગવાનમાં જોડાય, ભગવાનની અવતાર દશા હોય પણ ભગવાનમાં તન્મય થઈ જાય તો એને ભગવાનમાં મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. શિશુપાલ છે જન્મો ત્યાંથી જ દ્વેષ ભાવથી ભગવાનનું ચિંતન કરતો હતો. એટલે એનો દેહ જ્યારે ભગવાને એનું શિરચ્છેદ કર્યો સુદર્શન ચક્રથી ત્યારે બધાના દેખતા બધા સભાસદો ત્યાં ઇન્દ્રપ્રસ્થમાં હતા, પાંડવોની સભામાં. ભગવાનની અંદર એનો જીવાત્મા સમાઈ ગયો, એની મુક્તિ થઈ ગઈ. તો આ રીતના પ્રભુ જ્યારે એવી ઈચ્છા કરે કે બધા જીવો મને જુએ, બધા જીવો આ જીવને જોઈ શકે, જીવાત્માને, ત્યારે એને જોઈ શકાય. એવી રીતના વૃત્રનો જીવાત્મા પણ જ્યારે ઇન્દ્રએ વૃત્રનો વધ કર્યો ત્યારે બધા દેવતાઓના દેખતા વૃત્રનો જીવ ભગવાનમાં વિલય થઈ ગયો. એ બધાએ જોયું. એ વાત અહીં કહે છે, જો જીવાત્માનો સાક્ષાત્કાર દેવતાઓ પણ કરી શકે પણ સર્વસાધારણ લોકો જે છે એને દેખાતો નથી. ભગવાનની ઈચ્છા હોય તો સર્વસાધારણ નહીં દેખાય હો, જેમાં બધા સભાસદોને દેખાણો. પ્રભુ એવી ઈચ્છા કરે કે બધાને એનું દર્શન થાય તો બધા જોઈ શકે, નહીતર જીવાત્માને કોઈ જોઈ ન શકે. મોટા મોટા વૈજ્ઞાનિકો ફેલ છે એમાં. એને જીવાત્માને ખબર જ નથી ક્યાં રહે છે, કેવો છે, એનું પરિમાણ કેવડું છે, એનો રંગરૂપ કેવા છે, ખબર જ નથી. એના માટે આપણું શાસ્ત્ર સમજાવે છે. સમજમાં એનું ડીપ વર્ણન આપણું શાસ્ત્ર કરે છે. અને હરેક ધર્મ સંપ્રદાયો જીવના સ્વરૂપને સમજાવે. કોઈ બી ધર્મ સંપ્રદાય હોય વૈદિક, જીવના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન, બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન, આ બધું તો એમાં પાયાની વાત છે. સમજાણું ને? જ્ઞાન માર્ગની સાધના કરતા કરતા જ્યારે એને એવું બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ જાય, અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન, અપરોક્ષ બ્રહ્માનુભૂતિ થવા લાગે, ત્યારે જો અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન બ્રહ્માનુભૂતિ થતી હોય તો પછી જીવ તો બાય ડિફોલ્ટ થાય જ ને. બ્રહ્મ જ્ઞાન સભર દ્રષ્ટિથી જીવાત્માને પણ જોઈ શકે. અને અપવાદના રૂપમાં ભગવાન એવી ઈચ્છા કરે ત્યારે. એટલે 4 વાત થઈ. એક તો યોગ સાધિત મનથી જીવાત્માનો સાક્ષાત્કાર કરી શકાય છે. પછી ભગવાનની દિવ્ય દ્રષ્ટિથી ભગવાન કૃપા કરીને એવી દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે તો જીવાત્માનો સાક્ષાત્કાર કરી શકાય છે. અને જ્ઞાન માર્ગની સાધના દ્વારા જ્યારે એને અપરોક્ષ બ્રહ્માનુભૂતિ થવા લાગે ત્યારે પણ એ જીવને જોઈ શકે છે. અને અપવાદના રૂપમાં ક્યારેક ભગવાન એવી ઈચ્છા કરે કે બધા જીવને જોઈ શકે, અથવા તો દેવતાઓ જે છે એ પણ જીવને જોઈ શકે છે. એની પાસે એવું સામર્થ્ય ભગવાને આપેલું છે કે એ જીવને જોઈ શકે. બધા આપણા જેવા સામાન્ય મનુષ્યો જીવને જોઈ શકતા નથી. એટલે મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ લખ્યો કે ભાઈ જોઈ ન શકે પણ અનુમાન તો કરી શકીએ ને એના લક્ષણ ઉપરથી કે કેવા એના લક્ષણ દેખાય છે. પ્રવાહી જીવના લક્ષણ દેખાતા હોય તો એ પ્રવાહી જીવ માનીએ, મર્યાદા જીવના લક્ષણ એમાં દેખાતા હોય તો મર્યાદા જીવ છે, પુષ્ટિ જીવના લક્ષણ એમાં દેખાતા હોય તો પુષ્ટિ જીવ છે. એટલે સર્વેશામ ન ફલમુખ અધિકાર કિંતુ કૃપા પરિજ્ઞાનંચ માર્ગ રુચ્યાયમ અનુમીયતે નિશ્ચિત.
સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય તસ્ય સર્વમ અશક્યમ સ્યાન માર્ગેસ્મિન સૂતરામપી. જેની ઉપર હરિની કૃપા નથી એને આ માર્ગમાં આવી જશે તો પણ કાંઈ ફળ મળવાનું નથી. તો કૃપા પરિજ્ઞાનંચ, જેની ઉપર કૃપા હોય એને આ પુષ્ટિ માર્ગમાં સ્થાયી રુચિ થશે, એનો અન્યાશ્રય છૂટશે, એને ભગવાનમાં અનન્યાશ્રય થશે, એને ભગવાનમાં ભક્તિ થશે, એને ભગવાનના શ્રવણ કીર્તન કરવાનું ગમશે, એને સત્સંગ ગમશે, એને સેવા કરવાની ગમશે. આવા બધા લક્ષણો દેખાતા હોય તો સમજવાનું કે આમાં કંઈક પુષ્ટિજીવ છે. નહીતર પછી આપણને ખબર ન પડે. ઘણા લોકો સેવા કરતા હોય ને પછી પાછા એવો એના જીવનમાં એવો ટર્ન આવે કે એ સાવ બહિર્મુખ થઈ જાય. સાવ એટલે સાવ પ્રવાહી જેવું જીવન એનું હોય. એટલે આપણે ડિસાઇડ કરવું મુશ્કેલ છે, જીવને ડિસાઇડ કરવો મુશ્કેલ છે. એના લક્ષણ ઉપરથી આપણે અનુમાન માત્ર કરી શકીએ છીએ. ચલો, અહીં સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો કરો. ત્યાર પછી હવે આવે છે જીવના ગુણો. જીવના અનેક ગુણધર્મો પૈકી કેટલાક મહત્વપૂર્ણ ગુણધર્મો આ મુજબ નિરૂપિત થયેલા છે. પરિમાણ એટલે જીવનું માપ કેવડું, જીવનું પરિમાણ એટલે કે આકાર અથવા તો માપ છે એ અણુરૂપ હોય છે. કેવડું એનું પરિમાણ આપણા શાસ્ત્ર એને સમજાવે છે કે આરાગ્ર માત્રેણે, આરાગ્ર માત્ર જે કમોદ હોય એની ઉપરની જે નોખ હોય, તીખી નોખ હોય એ આરાગ્ર માત્ર એની. ટાચણીનું જે ટપકું હોય, ટાચણીનો ઉપરનો ભાગ હોય અથવા તો વાળનો ઉપરનો ભાગનો 10,000મો ભાગ એવડો એ એકદમ અણુ હોય છે જીવ. એનું પરિમાણ હોય છે કેવડો, અણુ. પછી સંખ્યા, અસંખ્ય જીવોનું પ્રાગટ્ય બ્રહ્મમાંથી થવાના કારણે, સમજો અસંખ્ય જીવો જેમ અગ્નિમાંથી તણખલાઓ પ્રગટ થાય એમ યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા વિચરંતી, એ ન્યાયથી અસંખ્ય જીવાત્માઓ બ્રહ્મમાંથી પ્રગટ થતા હોય છે. અને બ્રહ્મમાંથી પ્રગટ થવાના કારણે રમેશનો જીવ, મહેશનો જીવ, દિનેશનો જીવ તથા 1 જીવ, 2 જીવ, 3 જીવ, આમ સંખ્યાનો ગુણ પણ જીવમાં રહે છે. એટલે જીવ અણુ છે એવી રીતના સંખ્યા પણ છે, હજારો જીવ એમ. આવું શા માટે સમજાવવું અહીંયા? પ્રયોજન શું કે શંકરાચાર્ય છે એ જીવને વ્યાપક માને છે. આપણો વૈદિક સિદ્ધાંત મહાપ્રભુજી ભગવદ્ ગીતા ભાગવત છે જીવને વ્યાપક નથી માનતા, અણુ માને છે. એટલે સુરેશનો જીવ અલગ છે, મહેશનો જીવ અલગ છે, સમજાણું ને, દિનેશનો જીવ અલગ છે. આવું અહીંયા વર્ણન કરવાનું પ્રયોજન એ છે કે શંકરાચાર્ય એ જીવને વ્યાપક માને છે, માયાવાદીઓ. હકીકતમાં જીવ વ્યાપક નથી, જીવ અણુ છે. એનું પરિમાણ કેવડું છે? અણુ છે. પછી જો પૃથકત્વ, વ્યાપક હોય તો પૃથકત્વ ન હોય. પૃથકત્વ એટલે શું? જુદાપણું એમ. રમેશનો જીવ આ દેશમાં વિદ્યમાન તેના શરીરમાં છે, પણ પરદેશમાં વિદ્યમાન દિનેશના દેહમાં એ વિદ્યમાન નથી ભાઈ. એટલે હું મારા ઘરમાં છું તો મારો જીવ મારા દેહમાં છે, તમે તમારા ઘરમાં છો તો તમારો જીવ તમારા દેહમાં છે. વ્યાપક હોય તો એક જ હોવો જોઈએ ને, મારો જીવ ને તમારો જીવ ને તમારો જીવ. તો હું પ્રસાદ લઈ લઉં તો તમને સંતુષ્ટિ છે. હું એકાદશી દિવસે પ્રસાદ લઈ લઉં તો તમારે સાવ નિર્જલા કરવાનું આવે. બોલો, જો જીવ વ્યાપક હોય ને એક જ હોય તો સમજાય છે, પણ એવું નથી. એટલે માયાવાદીઓનો જે મત છે એનું અહીંયા ખંડન કરે છે. અને આપણે શાસ્ત્રાર્થ પ્રકરણમાં જ્યારે આ ચિત્ત પ્રકરણનું અધ્યયન કરશું ત્યાં વિસ્તારથી આ વાતને સમજાવી છે. તો રમેશનો જીવ આ દેશની અંદર વિદ્યમાન એના શરીરમાં છે, બીજા દેશની અંદર દિનેશનો જીવ એના શરીરમાં વિદ્યમાન છે. સમજીશ ને? પણ રમેશનો જીવ કોઈ
દિનેશના જીવમાં વિદ્યમાન નથી. આ પ્રકારે એક જીવનું બીજા જીવથી જુદાપણું બતાવી શકાતું હોવાથી દરેક જીવમાં પૃથકત્વ નામનો ગુણ હોય છે. પૃથકત્વ એટલે જુદાપણું. મારો જીવ અલગ છે, તમારો જીવ અલગ છે, પૃથક છે, એક નથી. એક હોય તો મેં કરેલા કર્મો તમારે ભોગવવા પડે, તમારે કર્મ કરેલા મારે ભોગવવા પડે. એક હોય તો બધાના જીવ એક હોય તો સિસ્ટમ ચાલે કેમાં? પોસિબલ જ નથી ને. એક જીવ કોઈ દી હોય જ નહીં બધાનો. તો પછી પાપ પુણ્યની શું વ્યવસ્થા રહે? પછી કર્મની શું વ્યવસ્થા રહે? બધું કોલેપ્સ થઈ જાય. પૃથકત્વના કારણે બધા જીવ પોતપોતાના કર્મ પ્રમાણે ફલનો અનુભવ કરતા હોય છે. જો જીવ વ્યાપક હોય તો એક જ જીવ ભોજન કરી લે તો બધાને તૃપ્તિ થઈ જવી જોઈએ, એવું તો થતું નથી. એટલે પૃથકત્વ નામનો ધર્મ જીવમાં છે કે ભાઈ બધાના જીવ પૃથક છે, એકબીજાથી અલગ અલગ છે. સમજમાં આવી વાત? પૃથકત્વ. પછી આવે છે દૈશિક પરત્વ અપરત્વ. એટલે ફરીથી રમેશનો જીવ રમેશના શરીરમાં અહીંયા છે, પરંતુ દિનેશના શરીરમાં તે નથી. આમ જીવમાં પર અને અપર એવો ભાવ પણ દેખાડી શકાતો હોવાથી જીવમાં દૈશિક પરત્વ અપરત્વ ગુણ પણ છે. એટલે આ દેશમાં મારો જીવ છે, બીજા દેશમાં તમારો જીવ, તમે બીજા દેશમાં રહેતા હોય તો બીજા દેશમાં તમારો જીવ છે. એટલે એની અંદર દૈશિક પરત્વ અને અપરત્વ છે. સમજો? એટલે રમેશનો જીવ આ દેશમાં છે, રમેશના શરીરમાં, તો દિનેશના શરીરમાં એ જીવ જઈ શકતો નથી. એનો જીવ અલગ છે. ત્યાં બેયની ફિલિંગ અલગ છે, બેયના કર્મ અલગ છે, બેયના ફલ અલગ છે. એટલે દૈશિક પરત્વ અપરત્વ. પછી ક્રિયા સામર્થ્ય જીવમાં છે. ક્રિયા સામર્થ્ય કેવી? કે જીવ એક દેહમાંથી બીજા દેહમાં સંક્રમણ કરતો હોવાથી તેનામાં દેહ નિષ્ક્રમણ અને દેહાંતર કે લોકાંતર પ્રાપ્ત કરી શકવાનું ક્રિયા સામર્થ્ય પણ જીવમાં હોય છે. સમજો? એવી એની અંદર ક્રિયા સામર્થ્ય છે કે જીવ એક દેહમાંથી બીજા દેહમાં સંક્રમણ કરે, એટલે જાય છે. એક દેહમાંથી બીજા દેહમાં એ સંક્રમણ કરે છે, જાય છે. તો ક્રિયા સામર્થ્ય વગર કેવી રીતના જાય? સમજીશ? અને તેનામાં દેહ નિષ્ક્રમણ અને દેહાંતર કે લોકાંતર પ્રાપ્ત કરી શકવાનું ક્રિયા સામર્થ્ય હોય. એટલે એક દેહમાંથી બીજા દેહમાં જઈ શકે. દેહ નિષ્ક્રમણ. અને દેહાંતર કે લોકાંતર. દેહાંતર એટલે એક દેહમાંથી બીજા દેહમાં જવું, લોકાંતર એટલે એક લોકમાંથી બીજા લોકમાં જવું. જો જીવ વ્યાપક હોય તો એક લોકમાંથી બીજા લોકમાં કેવી રીતના જાય? સમજાય છે વાત? માયાવાદીઓ જે જીવને વ્યાપક માને છે તો એક દેહમાંથી બીજા દેહમાં જવાનો પ્રશ્ન જ નહીં આવે. એક લોકમાંથી બીજા લોકમાં કેવી રીતના જાય જો વ્યાપક હોય તો? એટલે જીવ વ્યાપક નથી, અણુ છે. અને ક્રિયા સામર્થ્ય એમાં છે કે એક દેહમાંથી બીજા દેહમાં નિષ્ક્રમણ કરે છે, પછી એક લોકમાંથી બીજા લોકમાં જાય છે, ઉપરના લોકમાં જાય સત્કર્મ પ્રમાણે, અસત્કર્મ પ્રમાણે નીચેના લોકમાં જાય. તો લોકાંતરમાં જાય ને, લોકાંતર એટલે બીજા લોકોમાં. પછી એક દેહમાંથી બીજા દેહમાં, એને દેહાંતર કહેવાય. પછી દેહ નિષ્ક્રમણ એટલે એક દેહ છોડી અને બીજો દેહને પ્રાપ્ત કરે. આવું ક્રિયા સામર્થ્ય જીવમાં
રહેલું છે. એટલે જીવ વ્યાપક નથી, અણુ છે આપણા વૈદિક સિદ્ધાંત પ્રમાણે. શ્રી મહાપ્રભુજી અને ભગવદ્ ગીતા, ભાગવત અને વૈદિક બ્રહ્મસૂત્રના સિદ્ધાંત પ્રમાણે જીવ છે એ અણુ છે. એક દેહમાંથી બીજા દેહમાં એના કર્મ પ્રમાણે જાય છે. એક લોકમાંથી બીજા લોકમાં પણ જાય છે. આ અણુ હોય તો જ પોસિબલ છે, વ્યાપક હોય તો પોસિબલ નથી. જે માયાવાદીઓ વ્યાપક માને છે જીવને. ત્યાર પછી જીવમાં પ્રાણ ધારણત્વ, પ્રાણ ધારણ પ્રયત્ન આવો ગુણ હોય છે. પ્રાણ ધારણ પ્રયત્ન એટલે ભગવદ ઈચ્છા મુજબ દેહ પ્રાપ્તિને લાયક હોવાના કારણે જીવાત્મામાં પ્રાણને ધારણ કરવાનો પ્રયત્ન અને અધ્યાસ પણ શક્ય બને છે. આથી ઔપચારિક રૂપથી તેનામાં આ ગુણ પણ માનવામાં આવ્યો છે. એટલે ઔપચારિક રૂપથી છે, મુખ્ય નહીં. પ્રાણ ધારણત્વ દેહ પ્રાપ્તિને લાયક હોવાના કારણે જીવાત્મા છે એ પ્રાણને ધારણ કરવાનો પ્રયત્ન કરે છે. અને અધ્યાસ પણ એટલે શક્ય બને ને, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ. તો પ્રાણ ધારણત્વ જે છે ગુણ એ જીવમાં રહેલો છે. કારણ કે જીવ જો જે દેહમાં આવે એ દેહમાં બધા પ્રાણ, અધ્યાસ એ બધું એક્ટિવ થાય ને. જીવ જ ન હોય તો શું થાય? એટલે જીવની અંદર પ્રાણ ધારણત્વ નામનો ગુણ છે. પછી સ્વપ્ન પ્રકાશત્વ. ઔપચારિક રૂપથી એટલે ગૌણ રીતે, એમ મુખ્ય નથી. આ સાઈડ. હા, પ્રાણ ધારણત્વ જે છે એ ઔપચારિક રૂપથી એનામાં ગુણ માનવામાં આવ્યો છે. મુખ્ય ગુણ નહીં પણ ઔપચારિક રૂપ, એમ સમજાણું ને? જેમ તમે કોઈને કહો કે જો સારી રસોઈ આવડે ને આ આવડે, ચા કરતા આવડે, ભાઈ ચા કરતા આવડે તે ઔપચારિક રૂપથી બધાને આવડે, એ હોતી આવડે છે ઔપચારિક રૂપથી. ત્યાર પછી સ્વપ્ન પ્રકાશત્વ એ પણ ગુણ જીવમાં રહેલો હોય છે. સ્વપ્ન પ્રકાશત્વ, સ્વપ્ન જોતી વખતે સ્વપ્નના વિષયો બહાર નથી હોતા, અંતઃકરણમાં જ હોય છે. આ સ્થિતિમાં જીવ સ્વપ્નનું પ્રકાશન કરે છે, અર્થાત બોધ કરે છે. જો જીવાત્મા જ ન હોય તો સ્વપ્ન કેવી રીતના આવે? જીવાત્મા નીકળી જાય આપણામાંથી તો સ્વપ્ન ન આવે. એટલે સ્વપ્નનું પ્રકાશન કરે જીવાત્મા. અને સ્વપ્ન જોતી વખતે જે પદાર્થો છે એ સ્વપ્નના વિષયો છે એ બહાર નથી હોતા, આપણી ભીતર હોય છે, અંતઃકરણમાં હોય છે ને બધા પદાર્થો. આપણે સ્વપ્નમાં કેવું કેવું બધી ચેષ્ટા કરતા હોય છે, હે? તો પછી બોલો, કેવા કેવા આવતા હોય? હા, એટલે જીવ જે છે એની અંદર એવું પણ સામર્થ્ય છે, એને કારણે આપણને સ્વપ્ન પ્રકાશત્વ, સ્વપ્નના જે વિષયો છે અંદર બતાવે. એમ અંતઃકરણમાં જ હોય ને બધા. તો આવી સ્થિતિમાં જીવ સ્વપ્નનો પ્રકાશ કરે છે, સ્વપ્નનો આપણને બોધ કરાવે છે. પછી લૌકિક ઇન્દ્રિય અગ્રાહ્યત્વ. લૌકિક ઇન્દ્રિય અગ્રાહ્યત્વ, આપણી લૌકિક ઇન્દ્રિયો વડે જીવનો સાક્ષાત્કાર કરી શકવો શક્ય ન હોવાથી લૌકિક ઇન્દ્રિય અગ્રાહ્યત્વ પણ જીવનો એક ગુણ છે. એટલે લૌકિક ઇન્દ્રિયોથી આપણે એને જોઈ શકતા
નથી. જે હમણાં આપણે જોયું ને, યોગ સાધિત મન, પછી ભગવાન એવી દિવ્ય ચક્ષુ આપે તો, અને જ્ઞાન માર્ગની સાધનામાં જ્યારે બ્રહ્મ જ્ઞાન એવું સિદ્ધ થાય ત્યારે જીવને જોઈ શકાય. અથવા તો અપવાદના રૂપમાં ભગવાન એવી ઈચ્છા કરે કે બધા લોકો જીવને જુએ, ત્યારે જોઈ શકાય. પછી વિસર્પી ચૈતન્ય. જીવની અંદર એક ગુણ એવો જ છે, વિસર્પી ચૈતન્ય. પોતે હૃદયમાં જ નિવાસ કરતો હોવા છતાં પણ એનું ચૈતન્ય સંપૂર્ણ શરીરમાં ફેલાયેલું હોવાથી તેમાં વિસર્પી એટલે ફેલાયેલું, વ્યાપેલું ચૈતન્ય નામનો ગુણ હોય છે. એટલે જીવ તો આપણો એક દેશમાં છે, હૃદય પ્રદેશમાં રહે છે, પણ એનું ચૈતન્ય આખા શરીરમાં ફેલાયેલું છે. જેમ સુગંધમાં ગુલાબ એક જગ્યાએ હોય પણ એની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હોય ને, એ વિસર્પી સુગંધ કહેવાય. એમ જીવ છે એ એક દેશમાં જ રહે છે, પણ એની જે ચૈતન્ય ગુણ છે એ આપણા આખા શરીરમાં ફેલાયેલો હોય છે. આટલા ગુણો જીવની અંદર સૃષ્ટિ દરમિયાન ભગવદ ઈચ્છાથી આવતા હોય છે. આમાંના કેટલાક ગુણો છે એ જીવના સ્વાભાવિક સિદ્ધ હોય છે, જ્યારે કે બીજા કેટલાક ગુણો છે એ આગંતુક કે ઔપચારિક પણ હોય છે. આગંતુક હોય છે અને કેટલાક એના સ્વાભાવિક ગુણ હોય છે. સમજમાં આવ્યું ને? જેમાં પ્રાણ ધારણત્વ અને આ સ્વપ્ન પ્રકાશત્વ ને એ બધા આગંતુક છે. જ્યારે આ દેહને લાગુ પડે ત્યારે એક્ટિવ થાય. એટલે ઘણા ગુણો એમાં આગંતુક છે, આવેલા હોય છે, અને ઘણા છે એના નેચરલી ગુણ છે, સ્વાભાવિક હોય છે. વ્યાપકત્વ. હવે જુઓ, શંકરાચાર્ય જે વ્યાપક માને છે ને, એ જીવ વ્યાપક નથી. પણ જીવને જ્યારે મોક્ષના સમયે તિરોહિત થયેલો આનંદ જીવમાં પુનઃ પ્રગટ થતા પોતે અણુ જ રહેવા છતાં જીવ વ્યાપક નથી થતો. ભાઈ, જીવ તો અણુ જ રહે, પરંતુ એની અંદર વ્યાપકતાનો ગુણધર્મ જે ભગવાનનો ગુણ છે એ પ્રગટ થતો હોય છે. પોતાનામાં વ્યાપકતાનો પણ અનુભવ જીવ કરી શકે છે. ક્યારે? મોક્ષા અવસ્થામાં. આપણે ત્યાં માનસી, નિરોધ, સર્વાત્મ ભાવ, આવી અવસ્થામાં એનો જીવ છે સર્વજ્ઞ થઈ જતો હોય છે, વ્યાપકતાનો અનુભવ કરી શકે છે. સમજાણું ને? વ્યાપકતાનો ગુણ એનામાં ક્યારે આવે? જ્યારે એને મોક્ષની અવસ્થા આવે, અથવા તો માનસી, સર્વાત્મ ભાવ આવી કક્ષા આવે, ત્યારે એવું આનંદાસેની અંદર પ્રગટ થઈ જતો હોવાના કારણે, બ્રહ્મના ધર્મો એનામાં પ્રગટ થતા હોવાના કારણે જીવ અણુ રહેવા છતાં પણ એને વ્યાપકતાની અનુભૂતિ થવા લાગે છે. વ્યાપકતાનો પણ અનુભવ જીવ કરી શકે છે. એમ સમજાણું ને? એટલે બધું જ કરોડો બ્રહ્માંડનું જ્ઞાન એને થઈ જાય. જ્યારે એને એવી સર્વાત્મ ભાવની અવસ્થા આવી જાય ત્યારે આપણા વાર્તા પ્રસંગોમાં પણ આવું જોવા મળે છે કે એવી માનસી અવસ્થામાં કે એવી નિરોધ અવસ્થામાં એને શ્રી મહાપ્રભુજીના મનમાં અત્યારે શું છે તો એને જ્ઞાન થઈ જાય. એના ઘરે બેઠા બેઠા મહાપ્રભુજી મારી ઉપર અપ્રસન્ન થયા છે, એવા પ્રસંગો જોવા મળે આપણા વાર્તા પ્રસંગોની અંદર. તો એનું કારણ શું? કે એને આનંદાસ એનામાં પ્રગટ થઈ ગયો, એવું અલૌકિક સામર્થ્ય એનામાં પ્રગટ થઈ જતું હોય છે, જેને કારણે એની અંદર ભગવાનનો જે વ્યાપકત્વ ગુણધર્મ છે આવી જતો હોવાના કારણે જીવ ભલે અણુ છે, પરંતુ આનંદાસ પ્રગટ થવાના કારણે એની અંદર વ્યાપકતાનો પણ અનુભવ જીવ કરી શકે છે. પછી હવે જીવના બધા પ્રકારો સમજાવે છે કે દૈવી જીવ, આસુરી જીવ, દૈવીમાં પણ પુષ્ટિ ને મર્યાદા દૈવી જીવ, પુષ્ટિમાં પણ પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહ, એ બધો પ્રકાર હવે સમજાવે છે. ત્યાર પછી મુક્તિના પ્રકાર આવશે, જીવન મુક્તિ ને વિદેહ મુક્તિ. તો આ બધું જીવનું આખું ચેપ્ટર
આપણે થોડુંક બાકી રહી ગયું એ આવતા વખતે લેશું. હવે આજે આપણે બધાય કીર્તન કરવાનું છે, તો અહીંયા સુધી આપણે રાખીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એને લઈ લે. હા, મોક્ષ સમયે એની અંદર આનંદાંશ પ્રગટ થઈ જાય. પછી જ્યારે માનસી કે વ્યસન કે સર્વાત્મ ભાવ કે અલૌકિક સામર્થ્ય અવસ્થામાં જે આનંદાંશ એમાં તિરોહિત થયો એ પ્રગટ થઈ જાય. એટલે બ્રહ્મનો જે ધર્મ છે એ એનામાં પ્રગટ થઈ જાય, એટલે એ સચ્ચિદાનંદ રૂપ થઈ જાય. અને સચ્ચિદાનંદ રૂપ બની જાય એટલે એની અંદર ભગવાનનો જે ધર્મ છે સર્વજ્ઞતા એ એનામાં પ્રગટ થઈ જાય. સર્વજ્ઞતા, વ્યાપકતા, સર્વજ્ઞતા, વ્યાપકતા ઇત્યાદિ ઇત્યાદિ બધા ધર્મો, બ્રહ્મના ધર્મો એનામાં પ્રગટ થઈ જાય. એટલે જ આપણા વાર્તા પ્રસંગોની અંદર આવે ને કે અગ્નિને હાથમાં રાખી દે, પછી કેટલી બધી ટનની શિલાને રોકી દે કૃષ્ણદાસ મેઘનને. આવું બધું સામર્થ્ય ક્યાંથી આવી ગયું? બ્રહ્મના ધર્મો એનામાં પ્રગટ થઈ ગયા. એમ ભગવાનના ધર્મો એનામાં પ્રગટ થઈ ગયા. એવું અલૌકિક સામર્થ્ય એનામાં પ્રગટ થઈ ગયું. એમ કોઈના મનની વાત જાણી લેવી, જીવને ઓળખી જવો. અંબાલાના નારાયણદાસ કાયસ્થ હતા, એ તો ભણાવતા હતા, પાટી મારતા હતા વિદ્યાર્થીઓને. કૃષ્ણદાસ મેઘને કીધું કે આ દૈવી જીવ છે, તું આ ધંધો મૂકી દે, નહીંતર બહુ દુઃખી થાઈશ. તો જુઓ, હા, તો વરસાદને રોકી દે. ઠાકોરજીની સામગ્રી કરતા હોય તો વરસાદને પણ રોકી દે કે ભાઈ હમણાં નહીં આવતો, હમણાં ઠાકોરજીની સામગ્રી કરતો. એવું સામર્થ્ય એ ભગવાનનું સામર્થ્ય છે. એ જીવની અંદર પણ આવી જાય. આવી કક્ષામાં અલૌકિક સામર્થ્ય કે એને મોક્ષ અવસ્થામાં કે માનસી અવસ્થામાં કે નિરોધા અવસ્થામાં ભગવાનનું સામર્થ્ય પણ જીવમાં પ્રગટ થતું હોય છે. જીવ અણુ જ રહે છે, પણ ભગવાનના ધર્મો પ્રગટ થવાથી એની અંદર એવું સામર્થ્ય, એવી વ્યાપકતા કે એવું સર્વજ્ઞપણું વગેરે વગેરે ગુણો પ્રગટ થતા જોવા મળે છે આપણને. જ્ઞાનેશ્વરનો પ્રસંગ આવે કે પાડાને વેદ બોલાવી દીધા. તો જ્ઞાનેશ્વર એવા એની અંદર એવું સામર્થ્ય ભગવાનનું આવ્યું કે પાડો વેદના મંત્રોનો ઉચ્ચાર કરવા લાગી ગયો. બ્રાહ્મણોને વેદ નથી આવડતા, પાડાને કેમ આવડ્યા છે ને? આપણે ત્યાં પણ છે ને બહુલા વનમાં જે ગાય હતી પથ્થરની, એ પણ ઘાસ ખાવા લાગી ગઈ. તો એ બધું સામર્થ્ય છે. ગુસાઈજીએ ઓલા મોચીને બ્રહ્મ સંબંધ આપ્યું હતું તો એને છાશનું દૂધ કરી દીધું. છાશમાંથી દૂધ કેમ થાય? સામર્થ્ય છે એનામાં ભગવાનનું. તો એવું આવી જતું હોય છે. ભગવાનના ધર્મો એનામાં પ્રગટ થઈ જતા હોય છે ભક્તિથી, એવી મોક્ષ અવસ્થામાં વગેરે. તો આ રીતના જીવની અંદર આ બધા ધર્મો પણ રહેલા હોય છે, જીવના ગુણો. પણ ભાવેશભાઈ, એ જે 84,252 હતા ને, હા, એ તો ગોલોકધામમાંથી જ પ્રભુની સહાયમાં, આપણે મહાપ્રભુજીની સહાય માટે ઉતાર્યા હતા ને. તો આપણને તો હજુ કેટલા જન્મારા જશે, એટલે એ લોકોમાં આટલું પ્રભુનો સાક્ષાત્કાર થતો હતો. હા, પણ એ થવાનું કારણ તો ભગવાનનો ધર્મ હતો ને. એમાં જીવની અંદર ક્યાંથી એવું સામર્થ્ય આવું? જીવને કીધે કાંઈ સામર્થ્ય નથી, પણ બ્રહ્મના આવા ધર્મો એની અંદર પ્રગટ થઈ જતા હોય છે. એવી કક્ષા, એવી અવસ્થા, માનસી નિરોધ એવી અવસ્થામાં એમ બ્રહ્મના એવા ધર્મો એનામાં પ્રગટ થઈ જતા હોય છે. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કથા કરતું રહેવાનું. બહુ ટેન્શન નહીં લેવાનું શું થાય ને શું ફલ અનુભૂતિ થશે. 84,252 ને આ થઈને આપણને શું થાય? આપણને અત્યારે કાંઈ આનંદ જ છે, ઠાકોરજીની સેવામાં કાંઈ વાંધો નથી.
એટલે બહુ ટેન્શન નહીં લેવાનું કોઈ જાતનું ફલની બાબતમાં. ફલમ વા અધિકારો વા ન કાલો અત્ર નિયામક ભગવાન એવ નિયામક. તો આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરી. આજે આપણે આશ્રયનું પદ નહીં પણ કીર્તન કરશું.